ગોકુળ મૂક્યા પછી ભગવાન કૃષ્ણ વાહળી પણ ગોકુળમાં મુકતા હોય પછી ભગવાનને જ એવું થાય કે આ મારી વાહળી બસુરી કોણ બજાવે? કોઈ પણ કાર્યમાં આનો અર્થ એ થાય કે વાહળી છે એક સાધન છે, પણ એને ફૂંક મારનાર કૃષ્ણ હતો ની ખાલી કોરી ફૂંક નહોતી, એ વ્રજના પ્રેમની ફૂંક હતી. એટલે પ્રેમથી જ એમાં સૂર લાગતો હોય છે. એમ મોટી કુકાવાવ અને એમાંય ભગવાન સોમનાથ મહાદેવ મંદિરનું નવનિર્માણ, એમાં આ ગામનો બધાયના પ્રેમ રૂપી ભક્તિની જે ફૂંક લાગી છે એ પ્રેમ શેનાથી મળે? સદગુરુની કૃપાથી મળે. અહીંયા ફરીવાર કહું તો જાદવભાઈ તેમજ રસિકભાઈ આ બધા જે પ્રેમથી જ અહીંયા જે પોતાના વતનમાં આવ્યા હોય, આપણી સૌરાષ્ટ્રની ભૂમિને બાપુ હરિહરની ભૂમિ આપણે કહી છે. ઘણા એમ કે ગુજરાતમાં કે બીજા રાજ્યોમાં જે કાંઈ પરિસ્થિતિ થાય તે, પણ ગુજરાતની જનતા સૌરાષ્ટ્રની જનતા સાહેબ કોઈ એમ કે ભૂખે ગુજરી ગયા એ વસ્તુ ન બને. કદાચ સરકાર બંધ થઈ જાય પણ આ સંતોની સરકારના જે રહોડા ચાલુ છે ને સાહેબ, કોઈના બાપની તાકાત નથી કે આ ધરતીને કોઈ એમ કહેવાય ભૂખે રાખી શકે. હરિહરની ભૂમિ એ માટે કહું, સૌરાષ્ટ્રની ભૂમિ હરિ અને હરની. હરિ કહેતા કૃષ્ણ, હર કહેતા શંકર. આ સૌરાષ્ટ્રમાં બે બેઠા છે, એક દ્વારકાધીશ એટલે આપણો હરિ બેઠો છે, અને સોમનાથ એટલે હર બેઠો છે. એટલે આ ભૂમિ હરિ અને હરની ભૂમિ છે. અને એ હરિની મારે તમારે આજે ઉપાસના કરવી છે. એટલે એક એવી રચનાથી શબ્દની શરૂઆત કરું. અને બાપુ બહુ સારી વાત તો એ છે કે જ્યાં જ્યાં બગાડ હોય ને એમાં એ સર્જન એમાં જ થતું હોય. હરણાકશિપુએ કીધું કોઈનું રામનું નામ કોઈ ભાળ લીધું ટાટીઓ ભાંગી નાખે. કોઈ જો મારા રાજ્યમાં ભગવાનનું નામ, ત્યારે તો હરણાકશ આખી ધરતીનો માલિક હતો કે આ ધરા ઉપર કોઈથી ભગવાનનું નામ ન લઈ શકાય. ભગવાન કે તું ના પાડ ને, તું ન લેવા દે ને, તારી જ પ્રજા પાસે લેવરાવ, બીજા ક્યાંય ન જાવ, તારી જ પાસે લેવરાવું. રાવણ ને એમ કે તું એમ કે ને કોઈથી મરું નહીં, તારા જ ભાઈ પાસે મરાવું. 31મું બાણ તો ભગવાન નિમિત્ત બન્યા, પણ કીધું તો વિભીષણ ના કહેવાથી કે લે આજો તારા ભાઈ ના કહેવાથી જ મારું છું. જ્યાં બગાડ થતો હોય સર્જન પણ એ જ કરી શકે. એમ જે કાર્ય કરવું છે એ ભગવાન જ બધું કરતો હોય. એ આપણે જ આપણને એ ખરાબ વિચારે ઈ દેનારો છે, ને ઈ જ વિચારમાં લઈ સારા વિચારનું સર્જન કરાવનાર પણ પરમાત્મા છે. પણ પગલા જો સત્યના એ બાજુ હોય અને સંતો જે આપણને માર્ગ દેખાડે એ માર્ગે જો આપણા ડગલા હોય સાહેબ, તો કોઈ દી મને તમને વાંધો ન આવે. એવી એક સારી રચના અવારનવાર આપ સાંભળો છો, મને અહીં કહેવામાં આવ્યું છે, એટલે એનાથી જ શરૂઆત કરું અને પછી આગે આગે ગોરખ જાગે. માટે હરિની હાથડીએ મારે રોજનું હટાણું. હાથડીએ મારે રોજનું
રોજી રે હરિની હાકડીએ મારે રોજનું જોયું નહીં મેં કદી ટાણું કે કટાણું મારા હરિની હાટડીએ મારું રોજનું હટાણું. આ હટાણો શબ્દ આપણા બાપનો શબ્દ. બહાર જાય ને બાપુ ત્યાં હટાણામ ન સમજે. આપણા એમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર મૂકી દઈ ને અને એમાં આપણે આવા શબ્દોના ઉલ્લેખ કરીએ એટલે સામેલી કે ભાઈ હટાણો ને કટાણો એટલે શું ભાઈ? અમારી કટણાઈ ભાઈ. ગુજરાતની ભાષા ગુજરાતની છે. આપણા ગુજરાતમાં તમે જેટલા જિલ્લા વટી જાવ ને જેમ જેમ જિલ્લા ટપતા જાવ એમ ભાષામાં બાબુ થોડો થોડો ફેરફાર થાય. અમરેલી જિલ્લાની ભાષામાં પછી તમે થોડાક રાજકોટ વયા જાઓ એટલે ન્યાય એક અક્ષરમાં ફેરફાર હરનો ર થઈ જાય. ન્યાલી જામનગર જાઓ એટલે ન્યાય થોડીક ભાષામાં ફેર. એમાં તારાપુર વટવા મળો એટલે એક એક લીટા ઘર ના મળે ગળવા. આપણે કઈ કાકા તા કોકા. આપણું ગુજરાતની બાંધણી જુદી છે. એક એક જિલ્લાની બાર ગામે બોલી બદલવા મળે. આ ઘરના લીટા તો બહુ હેરાન કરે. અમે મહેસાણા બાજુ જાય ને પ્રોગ્રામ તો અમારા સંગીતની આ સંગીત વૃંદ હોય ને એને ટોળકી કે એટલે અમારે આખી મંડળી ને કે તમારી ટોળકી આવી ગઈ. ટોળકી તારી માં ધાડા પાડે. પણ આ ટોળકી જ કહેવાય ને બાપા. આ મંત્રેલું મંડળ કે માયાભાઈ આખી ટોળકી લઈને આયા છે એમનું સન્માન કરવું જોઈએ ભાઈ. ટોળકી એક વાર પ્રોગ્રામ અમારો ખેરાલુમાં બાપુ ને સરપંચે આવા હારા ઈ ગામના માઇક લીધું હાથમાં કે એમને આખી ટોળકી લઈને આયા છે તો આપણે સન્માન કરવું જ જોઈએ ભાઈ. તો એમના બધા વતી માયાભાઈ આહિરને સોયલ ઓઢાડીને સન્માન કરો. તો ગામના કે તમે જ કરી નાખો ને, ગામના આગેવાન છો. તો સરપંચ આવ્યા ટેજ માથે સાયલ આમ લીધી બાપુ ખુલ્લી કરીને વાહે ઉભા રહ્યા. એટલે હું આમ જોયા કરું. પછી મારી આતુરતાનો અંત આવ્યો. મેં કીધું ભાઈ ઓઢાડી ગયો ને મને કે હોઈ જાવ પછી ઓઢાડો ને ભાઈ. મને અહીંયા લાંબો કરવો છે બોલો, ટેજ માથે લાંબો કરવો છે. મૂળ વાત એ છે કે જેના હટાણા હરીની હાટડીના હશે. હરીની હાટડીનું હટાણું એટલે જેના પગલા સત્યબાદુ હશે. તમારી પાસે સંપત્તિ કેટલી છે એ મહત્વની વાત નથી સાહેબ. અને એટલી સંપત્તિ હોવા છતાં તમે કોની નજીક છો એ મોટા મોટી વાત છે. તમે કોના વિચાર લેવા માંગો છો? બાકી આ ખોળિયામાં રહેલો જીવ અને ખીચામાં રહેલો એ સંપત્તિ એ ક્યારે ક્યાં વયા જાય એ ખબર નહીં. જાદુભાઈ જેટલા રૂપિયાની માથે સહી કરતા જજો અથવા તમારી કંપનીનો સિક્કો મારતા જજો. એકવાર નોટ ખીચામાંથી નીકળી ગઈ એની નોટ બીજી વાર તમારી પાસે નહીં આવે. જો જીવ ખોળિયામાં બીજી વાર આવી કે તો એનું ભસ કલંદર પાછું આવે. બે હારે હોય ને ત્યાં સુધી આ લેરખડી કરી લેવાય છે. બાકી નક્કી નથી ને આમાં ક્યારે. આ ઘણા એમ કે બહુ આમ કરે ને એ પાછા, અને ખરેખર વાત તો સાચી છે, એના એ જ પાછા આવી છે. આ બહુ સારું ભાઈ ગાયું કોઈ ના ઘરે એ બાપુ હારી આ વાસણ આવી જાય ને તો એવું નથી માનવાનું કે આ નવું છે. એ આપણા બાપ દાદાના ભંગારમાંથી જ બનીને પાછું આવ્યું છે તો જ વાસણ બન્યું હોય, નહીતર બને નહીં. એમ કોઈ પણ કલા કોઈ પણ વિચાર એ ફરીવાર પાછો એમ કહેવાય કે ડાયવર્ટ થઈને પાછો આવે છે. એ વિચારને સ્વીકારનાર કોણ? આ શબ્દ બ્રહ્માંડમાં ફેરા જ કરે છે અને મહાપુરુષોના મુખેલી નત નવા શબ્દો આપણે સાંભળવા મળે છે. શું કામ? એ ઋષિ મુનિયાના મોઢામાંથી બોલાણેલા શબ્દો એ બ્રહ્માંડમાં ફરે છે અને ફરીવાર પાછું રજૂ થવું છે. એટલે ઈ પણ આવા મહાપુરુષોને શબ્દો ગોતતા હોય છે. ભલા ગાળું ગોતતી જ હોય કે ઈ રાક્ષસો ગાળું બોલ્યા છે ફરે જ છે. અમુક અમુક નથી ગાળું બોલતા, એક ને એક બીજી વાર નો આવે, એક હા હો બોલી જાય તો એ તો જે જેની વેબસાઇટ પર જેવું નેટ ખોલો એવું આવે. એક ભાઈ એની પત્નીનું નામ ગૂગલ પાડ્યું. એટલે કીધું કે તમારી પત્ની તમે ગૂગલ શું કામ રાખ્યો? તા કે એક જ પ્રશ્ન પૂછું ને હો જવાબ આપે. પણ વાત એ છે કે એ હટાણું એનું હોય અને બધું આ કરનાર તો પરમાત્મા છે, સારા વિચાર દેનારો એ છે. અને પાછું ભગવાને આપ્યું કેટલું? આપણે કોઈ માણસને તમે
કોઈ નોકરીમાં ગયા હોય ત્યારે તમે પૂછી શકો તમારો શું પગાર છે, પગારનું પૂછી શકાય, સાઈડનું ન પૂછાય કે તમે પછી એમાં કેટલા ફોરો છો, એ તો એની હોની ફેર પ્રમાણે હાલતા. એ પગાર પોતે કેટલો ફસડકાવી લે એ વસ્તુ જુદી છે. અને બધે નક્કી થયું છે ભ્રષ્ટાચાર નાબૂદ કરો ને આમ કરો ને તેમ કરો ને ફલાણું કરો ને. હવે ઈ કોઈની ઘીરે સાપ છે બટન પાડી એટલે બંધ થઈ જાય, ચારો બંધ ન થાય. સમજાય ને? દાંત બહુ કાઢે બોલે. અને ખરેખર બાપુ આ 21મી સદી 12 વર્ષની પૂરી થઈને અત્યારે જીવવું એ ઇતિહાસ. આ યુગમાં જીવવું ને લહેર કરવી ને એ નાની માન ખેલ નથી થાય. અને ભગવાનની કૃપા તો થઈ પણ નિભાવવી એ બહુ અઘરી છે. અને અત્યારે છે એ સારું ને, ભલે આ ભગવાન ભોળાનાથ આપણો બાપ છે પણ એની પાસે પોઠિયા સિવાય કોઈ વાહન વ્યવસ્થા હતી નહીં. બળજ્યા ઉપર બેહીને જાતા કેવો બાપુ લાગતો છે. એને બદલે આ રસિકભાઈ બધા જોવા ઓડિયું લઈને આટા મારે. આ રામની કૃપા ને આ શંકરની કૃપા ને બીજું શું કહેવાય? આ ભગવાન પાસે આવી વ્યવસ્થા હોતી ને એને બદલે ભગવાને આપણને ઠાઈ વ્યવસ્થા આપી, જાઓ લહેર કરો. આ બાયુ ભાગશાળી છે. આ 1.5 વર્ષ દીકરીઓ જીવવાની આગળ જે ટેકા આપ્યા એ ટેકાની જરૂર આપણને પડવાની નથી. શું કામ આ વડીલો એ તો સાહેબ એ વ્યવસ્થાના અભાવે અત્યારે આ લાકડીઓ આવી એ કેવી ઓટોમેટિક આવી શું છે? જીવડું હોય છે એરુન માસી છે, એનું નામ જ નહીં બાપુ કઈ, કોક ના નામે જ ઓળખાય એરુન માસી, એનું જ કઈ નહીં. એને લઈ જાય ને કાંઈક માં બસ બસ ભલે પીડ્યા ભલે પીડ્યા ભાઈ બસ બસ. વાંધો વાંધો હવે ભલે ને પીડ્યા ભાઈ. હવે રહી ગયો ને એ ખોટો ન્યા ઢગલ્યો કરો, ન્યા જ નાખવાના છે, એમાં કઈ જાજો ફેરફાર નથી. ભલે આમ તો એક વાર ગુણ ભરીને મૂકી ગયો ને એટલે કોઈ જઈ તો ન એકે. મેજીભાઈ ખરેખર અત્યારે સારું છે મારા. આ તો ગુજરાતમાં સારું છે, દિલ્હીમાં સારું છે. હા જો અહીંયા મોદી સાહેબ ટક્કર લઈ ગયા, અહીંયા મનમોહનસિંહ બાપુ ટક્કર લઈ ગયા. એ બે ટક્યા છે. એમાં તો કઈ આપણું કઈ બે માં મને કોઈ પૂછે બે ની વ્યાખ્યા કરો તો વ્યાખ્યા એટલે આ બોલવામાં બાકી નથી મૂકતો ને ઓલો કઈ બોલતો નથી. ખરેખર મનમોહનસિંહ બાબુ મેં કોઈ બોલતા જોયા જ નથી, માથો જ લાયા કરે. ના ના નથી આ બધા સમજ્યા. હમણાં દાંતના દવાખાને ગયા મનમોહનસિંહ બાપુ, ડોક્ટર કીધું અહીંયા તો મોઢું ખોલો મારે દાંત જોવા કેમ. એટલે હું કઉ છું કે અત્યારે આ સમયમાં એ મારે તમારે એ જીવવું એ મોટી વાત છે ને. અમે જો આ તો બાપુ શરૂ જ એવું કરે ને. આની હાલ તમે જોવો, જો અત્યારે અહીંયા આવ્યા હોય બાયા ગુજરાત નહીં 6.5 કરોડ નો વિશ્વાસ બેનો ભાઈ. અને એમાં બેનો બેઠે એ બાજુ કે મારી જશોદામાં તો ડોહ્યું આમ હાલે કે આપણે જશોદાઓ. અરે એક જણો અપક્ષમાં ઉભો રહ્યો સાહેબ. હમણાં તો ચૂંટણી ગઈ, આ વખતે જાયમું સારું આમ. અને સમાજ છે ને હવે ખરેખર મને લાગે છે કે એ બરોબર બન્યો સમાજ. હવે કોઈની સભા મોળી ન ગઈ. મારા અપક્ષ ને એમ ન છું કે અમે હારીએ છીએ.
કારણ કે બધી જેટલા પાર્ટી હતી ને બધાના કેસ ખિસ્સામાં જ રાખતા. જેવી ધજા બદલે તરત લોકો તું આગે બટો હમ તમારા સાથ હે. અને મોડું વરસ હતું કઈ કામ તો હતું નહીં, ચૂંટણીને રોહડે જલસા કર્યા. એ ચૂંટણીનું રોહડું પૂરું થયું ત્યાં તો આ શિવરાત્રી આવી ગઈ. ત્યારે ન્યાય લેર કરે ભાઈ ભાઈ અરે અરે સે ધુબાકો. એમાં બાપુ એક જણ અપક્ષમાં ઉભા રહ્યો. અક્ષમાં એમાં છેલ્લા ચૂંટણીના દિવસો પછી તો ભાઈ ઓલું માઇક બેન થઈ જવાનું હોય એટલે 2 દિવસ બાકી રહેલા ને ગામડા બાકી થોડાક રહી ગયેલા. ઘણા તો કોકના વિસ્તારમાં જઈને છોડ પર તારે કહેતા કે આમાં તમે ઉમેદવાર નથી થતા તો અહીંયા જે હોય એને દેજો. છેલ્લા દિવસો ખુલ્લી જીપુમાં પ્રચાર ને ગામડામાં બધે ઓલી માટી ખાઈ ખાઈને ગળું થઈ ગયેલું ધોહરું જેવું. અને છેલ્લો દિવસ ને ભાઈ નો બોલે તો એ તકલીફ. ભારત માતા કી વંદે માતરમ જય હિન્દ. મજા બહુ આવે. અને ભાષણ ચાલુ કર્યું ભાઈ. નમસ્કાર ભાઈઓ, તમારા ગામમાં માથાઠું આવ્યો છું ભાઈ. એકવાર મને જીતાડી ગયો પછી તમે શું હું છો. એક પાર્ટીએ ટિકિટ નથી આપી ભાઈ તોય ઉભો છો. બધી સરકાર કરતા સારું કામ કરી તમને વિશ્વાસ રાખજો. બસ એકવાર જીતાડી ગયો બસ. છતાં કઈ પ્રશ્ન હોય એ કયો ભાઈ. તો એક જણ ઉભો થઈને કે કાંઈ પ્રશ્ન નથી, તમારા બાપાને દાઢીના 2 રૂપિયા બાકી છે ભાઈ. એ ભાઈ એ ગ્રાન્ટ આવ્યા પછીની વાત છે ભાઈ. બીજો કઈ પ્રશ્ન હોય કયો. એક દાદા ઉભા છે એને કીધું બીજો કઈ પ્રશ્ન નથી ભાઈ, અમારા ગામમાં શમશાન નથી. બસ એક શમશાન, એક શમશાન. એકવાર મને જીતાડી ગયો. એક શમશાન નહીં ભાઈઓ, ઘરે ઘરે શમશાન નો બનાવી દો તો મારું નામ ગોગલું નહીં. ગામે મત નો દીધો ને માર્યો આને પેલા ટાળી ગયો. મૂળ વાત એ કરતો હતો કે કોઈ પણ ક્ષેત્રમાં એ નવા નવા વિચારો લઈને બધા આવી રહ્યા છે. દરેક પાસે કઈક નવા વિચાર છે. એ સારા વિચાર આવે છે એ સદગુરુની કૃપાની દેન છે. અને એટલે પિંગલસિંહ બાપુ લખે છે કે પૃથ્વી પવન ને પાણી એને આપ્યા ઉલટગાણી. પૃથ્વી પવન ને પાણી એને આપ્યા ઉલટગાણી. એ જ માગ્યું રે રે નહીં રે કોઈ દી મારા નારાયણ નાણું રે હરિની હાથડીએ મારે. હાલો એક જે સેટિંગમાં બેઠો ને
હાથડીએ મારે રોજનું હરીને હાથડીએ મારે રોજનું Hare Rama, Hare Rama, Hare પૃથ્વી પવનને પાણી એને આપ્યા ઉલટ આણી માગ્યું નહીં કોઈ દિવસ એને નારાયણે નાણું મારા હરિની હાથડીએ મારું રોજ રહેવા માટે ભગવાને ધરતી આપી છે 4 મહિના પાણી વરસાદ નો આપે અને પછી 8 મહિના આપણે લહેર કરીએ વાહ પોલીસ ખાતું પૈસા ઉડાડે બોલો વાહ મારો બાપ વાહ જેટલું દેવાય એટલું આપજો બધું ગૌશાળામાં આપવાનું છે કઈ દરિયા તણો ક્યારો કર્યો એનો કુવો ઈ કેવડો હશે પણ કોચ આગન ના રહી ખેડૂત ગુંબો ક્યાં છે અન ધરતી તણો પીંડો કર્યો એ ધરતી તણો પીંડો કર્યો રજલાયો ઈ ક્યાંથી છે અન ધરતી તણો પીંડો કર્યો રજલાયો ઈ ક્યાંથી હશે અન જગ ચાક ફેરવનાર એ જગ ચાક ફેરવનાર ઈ કુંભાર ઊભો ક્યાં છે અન બબે મશાલો બાળતો અંજવાળતો ઊભો મશાલી ક્યાં છે પણ આ બધું જો વાતણી એ જી આ બધું જો વાતણી કવિ કે દિલ જંખ ના ખટકી રહી એ બ્રહ્માંડ ને ભટકી રહી અંતે મતી અટકી ગઈ એવું લાગે દેખો છો એક બી દેખાડો તમે
એ કે બોલો બેઠો તો હું નહોતો એમ. ખરેખર માયક ખરેખર હારા છે. જીવનમાં બે જ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો મિત્રો. પ્રોગ્રામ કરીએ તો આવા કૃષ્ણા જેવા સારા માઇક હોવા જોઈએ, અને લગ્ન કરો તો સારી વાઈફ હોવી જોઈએ. લગ્ન કરો તો એક જગ્યાએ બોર્ડ માર્યો તો લગ્નની તમામ સામગ્રી અહીંથી મળશે. એક જણો નાજીન કે કન્યા છે, બોલો કે તારી માં કન્યા ન મળે, કે ઈ ન હોય તો સામગ્રી શું કામની ભાઈ, એમ તમે શું કરી લ્યો ગયો. વાલજીભાઈ આસોદરિયા મોટી કુકાવાવ, તેમના તરફથી અહીંયા 5001 આવે છે. તાળીના ગડારથી બધા ખૂબ ખૂબ ધન્યવાદ. વાહ મારો બાપ. આમ કોઈને એવું આમ નામ દેવાનું મન થાય તો આપજો. હું આલી નામ તમારું બોલી અને ગૌશાળામાં દેવાના છે તો હું આપું જો ને. અમારી આખી ટોળકી તરફથી લાય ભાઈ 1 રૂપિયો ભૂપત. અરે હાસા જ હોય આ સરપંચ, આ થોડું કઈ જવાહર યોજનામાં લી ઉપાડેલા છે. ₹2001 અમારી આખી આ દરેક કલાકારોની ટીમ વતી આપું છું. તાળીઓથી વધાવો, કારણ કે ગાયોને આપવાના છે સાહેબ. એટલે વાત એ કરતો છો કે આ હારા માઇક, આમ તો જો કે સારો પતિ ઝીણી વાત છે, સમજાય તો સમજજો, પકડાય પકડજો, નહીં તો લાગે ભાગે લોહી ની દાંત. અને અત્યારે દાંત કાઢવા નક્કી નથી, સમજાય ત્યારે દાંત કાઢ લેવા. પણ બાપુ બહુ ઝીણી વાત છે. સારો પતિ અને ભૂત, આની વાતો સાંભળી છે, જોયા નથી. બહુ ઝીણી વાતો. અને આપણે તો અહીંયા આપણે ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં 4 ફેરા હોય. એ છોકરા તમારે સાંભળવાનું. 10મું કેટલા છે આમાં? 100. પરીક્ષા ચાલુ છે ને એટલે આજ હું સ્કૂલમાં આટો મારવા ગયો ને તે 4-5 છોકરા પકડ્યા ચોરી કરતા. મને કે તમે સાહેબ કે અમે આટો માર્યા નથી હાથમાં આવતા, તમે છે જ આટો મારી જો તો ખબર કેમ પડી જાય? મેં કીધું અમે એવું કરેલું રહ્યું ને, એટલે ખબર હોય કે શેઠીઓ ક્યાં હતાડ્યું હોય. પછી મેં બાપુ પછી હું ઓલા કે લઈ લો પેપર. ના ખાલી દેખાડું છું, એને બંધ ન કરાવે. પેપર દઈ દેવાય ગયો. એક તો સાહેબ નો છોકરો નીકળ્યો, એને કે ભાઈ મારો જ છોકરો છે. સરસ. એટલે એકની વાય 4 ને પછી મૂકવા જ પડે. હા પરીક્ષા હાલે છે. હમણાં તો એક બેન બેઠા કે એ દિશામાં મારો છોકરો 10માં પાસ થાય તો 2 દીવા કરી, તો દિશામાં પેપર દેવા દાડ હોય. એટલે આપણે સૌરાષ્ટ્રમાં એટલે ગુજરાતમાં આપણે 4 ફેરા છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, એના 4. મહારાષ્ટ્રમાં 7 ફેરા. ન્યા લગ્ન કરે તો ન્યા લગ્નમાં 7 ફેરા સતપતિના. અને પાછું ન્યા એ બાજુ સિસ્ટમ એ છે ભાઈ, ફેરે બાબુ વરરાજો કાંઈક નું કાંઈક માગે. પેલો ફેરો ચાલુ થાય એટલે કે એકચ્યુઅલી અમારા ઘરની અંદર તમે એક ફ્રીજ આપો, એટલે આવું ઝીણું માગ્યા કરે. એટલે ઝીણું કે મોટું એ તો પછી જેવા હામાં. પણ ન્યા એવો રિવાજ એવો ફેરે એ વરરાજો કાંઈક માગે. અને અહીંયા લગ્ન બરોબર પેલો ફેરો ચાલુ થયો અને વરરાજાએ માગ્યું, સસુરજી માગો કે જમાઈ રાત. એ કે BMW કાર આપો તો જ ફેરો આગળ ફરું. એટલે દીકરીએ જે કન્યા હતી ને એને ડોકમાં ગાળીઓ કાઢી નાખી કે મૂર્ખના જામ. માગીને BMW હું માગ્યું, આ કાર માગી. મારો બાપ તને સાલ્ટર પ્લેન દેવાનો હતો અને BMW માગીને મર્યો. નીકળ બાર. એ
કે પણ તો હું ઈ માગી લઉં ને કે એટલે જ કહું બીજા ફેરામાં તું માગવાનો છો ને તા એટલે જા હવે નીકળ કે કેમ કે તારા બાપ ને કે પેલા તારી ઘરે રનવે બનાવે 10 બાય 10 ની ઓરડી માં રહેશો પાર્કિંગ ની જગ્યા નથી BMW જોજો લાયકાત મેળવ નીકળ લુખેશ બહાર ઘરે સાયકલ મૂકવાની જગ્યા નથી BMW આપો એમ ભગવાન પાસે આપણે લાયકાત આ બધાયને નથી દેતો સાહેબ ધીંગાને આપે ધાન આડા ઓળા કરી ભગવાનને ઠપકો આપ્યો કવિએ મારી જેવો કવિ છે હાવ દુબળો માણસ તો ભગવાનને મળ્યો ગગલા બાગ ધીંગાને આપશો ધાન રાખાથી ક્યાં રૂઠ્યો ફર પણ તારી પાસે નહીં પર ધાન તને કોણ સમજાવે હામળા તું બધા ધીંગાને ધાન દેશો રાખાએ હું તારું બગાડ્યું ત્યારે ભગવાને જવાબ આપ્યો કે એ કવિ મારે પ્રધાન રાખવાની જરૂર નથી હું કરતા પણ છું વિસરતા પણ છું હું ધીંગાને ધાન આપું છું શું કામ ધીંગાને આપું હું ધાન આડા ઓડા કરી રસ્તે હાલ્યા જતા આ કાર્ય કરીને હાલ્યા જાઓ ને તમે સુરત નહીં પહોંચો ને તા સાહેબ 5 ફોન એવા આવી જાય કે તમારું કાર્ય કર્યું ને તો એ ફડાકે એની અંદર તમારું સંપૂર્ણ થઈ જાય બે જ એવા ભાગીદારો તમને હામાં મળશે કે આમાં તમે જોડાઈ જાવ ને તો મજા આવી જાય આડા ઓડા ભગવાનની ખૂબ ને તમારા સદગુરુની ખૂબ કૃપા થવા મળે ત્યારે માનજો કે તમને હારા મિત્રોય મળવા મળે ને તે માનજો ભગવાનની કૃપા એટલે ભગવાને કીધું હું ધીંગાને ધાન આપું છું સાંભળ કવિ કે ધીંગાને આપું હું ધાન આડા ઓડા કરી પણ રાખો ભજેની રામ સપનામાં શ્યામળા ઈ કોકની બેઠો ઈર્ષા કરતો એને હું થોડો આપું કોક ગાડી લઈ નીકળે એમ આપણા ગામના લીધી બહુ કહેવાય મંડળી ઉપાડી છે કારણ કે આને મંડળીઓના બૂસ જ માર્યા હોય આપણે કઈ મંડળી નથી ઉપાડી ભાઈ ઘરના રૂપિયા લીધી એમ ઘરના રૂપિયા લીધી એમ તો જોઈજો ને ભટકાવવાનું લે એટલે તું પંખા વગરની સાયકલ લઈને રખડતી આખું ગામ પંખા વગરની સાયકલ લઈને રખડે જે બીજાની પ્રગતિ સ્વીકારવાની જેનામાં તાકાત આવી જાય ને સાહેબ એની ગતિને પછી કોઈ રોકી ન શકે બીજાની પ્રગતિ સ્વીકારવી જોઈએ એટલે ભગવાને પૃથ્વી પવન ને પાણી એને આપ્યા ઉલટ હાણી પણ માગ્યું નહીં કોઈ દિવસ નારાયણે નાણું મારા હરિની હાટડીએ મારું રોજનું હટાણું એની ઉપર ભરોસો રાખીને જે જીવે એને કોઈ દી વાંધો ના આવે લગ્ન ની નવી વાતો કરી ને બાપુ તો જવાનડો ગમે અને એમાં જેના ઓણ જે લગ્ન થયા છે આપણે એમ થાય કે સારું મંદી જાય પણ કઈ મંદી લગ્નમાં ન દેખાણી એકલી ગાડીઓ વરરાજાની ગાડીઓ હામ્યું મળ્યું બહુ લગ્ન ગાળો તો એમાં હોટલ એવું હોય તો ન્યાય વરઘોડિયા ની ગાડી પડી હોય તો વરરાજા કન્યા બે બેઠા ગુલફી ખાતા આવ્યું વાહ વાહ આના પૂન મેં કીધું કે આ ટાઈમે પરણે હવે તો બેંકોમાં તે લગ્નની લોન ચાલુ થઈ નગર તો પેલા શોખ જ હતો ખાલી હમણાં એક બેંકમાં એક નગર લોન પેલા ન આપતા કે લગ્ન કરવાની લોન અત્યારે તો HDFC બેંકમાં મેં બોર્ડ જોયું લગ્ન માટે લોન મળશે પેલા નહોતું એવું એક જણો ગયો બેંકમાં કીધું કે લગ્ન માટે લોન આપો છો ઓલા કે નીકળે બહાર લગ્નની લોન ન હોય તો તમે છેમાં આપો છો કોઈને જમીન લેવી હોય તો લોન આપીએ કોઈને ગાડી લેવી તો લોન આપીએ કોઈને બંગલો બનાવે તો લોન આપીએ કોઈને ફેક્ટરી બનાવી તો લોન આપીએ કે તો પછી લગ્નમાં લોન દેવામાં તમને શું વાંધો છે બોલો કે હા ભાઈ ગાડી તમે લોન ઉપર લઈ ગયા હો ટાઈમે હપ્તા ન ભર્યો તો ગાડી બેંક ખેંચી જાય એટલે બેંક વાળાએ કીધું અમારે લગ્નમાં શું કરવું ભાઈ ઓલો બેઠો બેઠો કે છોકરા લઈ જાય છોકરા એટલે તારા બાપા છોકરા પૂરવા બેંકો બનાવી એક ભાઈ ની ઘરે ગયો તો ફરીજમાં ડફળક થાય હું પેલા શું છે મને કે છોકરા મૂક્યા અંદર હું કહું ફરીજમાં મને કે અમે ફરીજ લીધું ત્યારે ભાઈ કહેતા હતા કે આમાં જે મૂકો એ બગડે નહીં બારા કાઢ મેં કીધું વસ્તુ પરજા નહીં છોકરાને બારો કાઢ્યો તો નાકમાં ગુલફિયું થઈ ગયું
સાહેબ સંતાનો ન બગડે એના માટે ફ્રીજ બન્યા છે. આ સંતોના આશ્રમ રૂપી ફ્રીજ છે ને સાહેબ, એમાં તમારા સંતોના વિચારો મૂકી દેજો. તમારા સંતાનોને સંતોના વિચાર સાથે તમે જોઈન્ટ કરી દેજો તો કોઈ દિવસ એમ કહેવાય કે એ સંતાનો નહીં બગડે. આટલી વારંવાર ભાઈ કહેતા હતા કે અમે તો લાકડી આપીએ છીએ પણ એ બુઢાપાની લાકડી એના સંતાનો બને, બનતા જ હોય. આવું કઈ કઈને આપણે એમ કહે કે પણ આપણી ભૂમિમાં હજી એ સાહેબ ભૂખે મરી જાય, બાકી આપણી ધરતીનો માલિક, આપણી ધરતીનો યુવાન, આપણી ધરતીનો કોઈ ખેડૂત માવતરને વૃદ્ધાશ્રમમાં મૂકવા જેવો દાખલો છે નહીં સાહેબ. ભૂખે મરી જાય આપણે. વૃદ્ધાશ્રમમાં તો કોણ મૂકવા જાય સાહેબ? આઈએસ ઓફિસર હોય ને એ વધારે મૂકવા. એકચ્યુઅલી કે હું મમ્મીને ફાવે નહીં ને. તને ન ફાવતું દીકરા, મમ્મી તો બેઠી બેઠી ડોઈ બદામ ખાય, જો આપતો. અને ખરેખર બાબુ આ ચેરા દીકરીઓ 1.5 વર્ષ જીવ બાજુ મારા, કારણ કે આ લાશ કાઢવાનું આવી ગયું એટલે મુજારો મચ્યો. હાવ આપણી અડધી માવું તો આ ઝાડા ઓઢણા ઓઢી ઓઢીને બુઠિયું થઈ ગયું. એને બદલે સાહેબ તાવની દવા નહોતી, એમ કહેતા કે તાવ પકવો. એને બદલે તમને ખાલી આમ હેડકી આવે ત્યાં ટીકડી લઈ લ્યો છો. કેટલી સુવિધા માણસને વધતી જાય. કૂટવાનું તો હાવ ગયું, રડજુ ડોઈશું તો કૂટી કૂટીને પાંગળા ભાંગી નાખ્યા. પછી હું બોલે મારો રામ જાણે દબા દબી. એને બદલે હવે તો એ તો હાવ ગયું. અત્યારે તો કોકના બેહણામાં જાય તો આપણે મજા આવે. એવો સરસ આમ ફ્રેમ મટીને ફોટો મૂક્યો હોય, ફૂલડા મૂકી દીધા હોય ને બધા વ્હાઈટ કપડામાં. ગરધણી નહીં બોલવું નથી પડતું. અને આવવા વાળા તે બાપુજી કા નાના પોઠિયો હતો બાપુજી ની. આપણને પૂછે બાપુજી કા? બાપુજી કાલે મળ્યા હતા. કાલે હું નીકળેલો ને, કાલે મળેલા મને. હવે મળે કે છે ને. અને ઘણા તો વધારે હરખ ઉભો કરવા હાટું સમશાને બાપુ બેઠા હોય. ન્યા બેઠા બેઠા કે હું ન માનું. આ બળે કોણ? તારો બાપ બળે હતો. તું ન માન તો ભેગો પેડ, બીજું હું. હજી મારું મન નથી માનતું. પણ આ ભડકો છે ને મન નથી માનતું. આ હું ગામે ઉતાહણી પ્રગટાવ્યા. એટલે ભગવાનની ખૂબ દયા છે આમ. અને દરેક વસ્તુમાં કાંઈક નું કાંઈક. આ મેં કીધું એમ કે આ બહેનો થોડી એક બે વાતો એની લઈ ને ત્યારે એમ થાય કે આ અમે એટલી ભીડમાં બેઠ્યો ને એટલા બધા છે રોયો, અમારે ક્યાંય વાત લાવ્યો નહીં. એટલે આપણે થોડીક વાતો એની લેશું. હા, હજી પ્રોગ્રામ ચાલુ થયો નથી, જેમ ઉપડતું જાય ધીરે ધીરે. ધીરજ રાખજો. હું તો આ કેમેરા વાળા સામે જોયા કરું, મને મજા આવે. એમાં બ્યુટી પાર્લર આવ્યા. 90 વર્ષની ડોહ્યું બ્યુટી પાર્લર માં જાય. એક માડી કે કડકચલી નથી જાતી. બોલો કે હવે ઓલે ફેરે જાય માં. એટલે માડીએ તોય પૂછ્યું કે કડકચલી ન દેખાય એવું કરવું હોય તો શું કરાય? કે લાજ કાઢો. હમણાં તો એક જગ્યાએ પ્રોગ્રામમાં ગયા. હવે તો દરેક વસ્તુ જો બાપુ અલગ અલગ દવાઓ આવી છે. દવા ન લેવી તો યોગા કરો. આ યોગા એ ત્યાં રામદેવજી મહારાજ હમણાં પોરબંદર મળ્યા હતા. મેં કીધું કેમ છો બાબા? મને ઓળખી ગયા. મને કે દાંત કટાવો. મેં કીધું તમે તમારી આંખ્યું હેરખ્યું નથી કરી કે બીજાને હું કામ? મેં કીધું વળ ખવડાવો. એની એક આંખ હેરખી ઉઘડતી નથી, બીજાને યોગ્ય ચડાવ્યા. પણ સમય સારો છે, જે ધંધો કરો એ હાલે. કાલ તમે અમરેલીમાં દુકાન એક ભાડે લઈને બોર્ડ મારી ગયો અને બોર્ડમાં લખી નાખો બૂસ મરાવવા માટે મળો, તો હાથ પડે 7 જણા બૂસ મરાવવા આવવાના. બોલો
એ કે ભલે 5,000 જાય, બાકી આપણને ખબર તો પડે કે આમાં કઈ નવી સિસ્ટમ આવી છે. માણસ જાણવા હાટું તૂટી જાય લ્યો. એટલે દરેક રીતે કોઈ એમ કે ભાઈ કસરત કરીને માણસ સારો થઈ જાય, કહેવાનો મતલબ કે બધી સિસ્ટમ હવે એ પ્રગટી છે. આ બીજા જે યુગ હતા એ સતયુગ હતા, તો એની અંદર ખાલી સત્યની જ વાતો હાલતી હતી. મીન્સ કે જે એક બાણના અનેક બાણ કરવા માટે પોતાની શક્તિનો ઉપયોગ થતો. અત્યારે કળયુગ એટલે કઈ બીજી કોઈ વસ્તુ નથી, કળનો યુગ. એકે 56 એકે 47 ખાલી આંગળી બોલાવતા ગાડીને સેલ્ફ મારો એટલે સાહેબ 25 હોર્સ પાવર, 25 ઘોડાની ગાડી. કૃષ્ણ પાસે 5 હોર્સ પાવરની ગાડી હતી, એને બદલે 10 હોર્સ પાવરના તગા થઈ ગયા. એકલા 21 જણા તગામાં સડી જતા તો ઝાડ થાય. આજે એ મારો કહેવાનો અર્થ કે આ કળયુગ છે, કળથી ચાલનારો યુગ. સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર યુગ, આ યુગ સારા હશે, એની અંદર ભગવાન જન્મો છે 100%. પણ એ રાજાઓ સારા હતા, પણ બાપુ સમાજ 100% આવો સારો નહોતો. સમાજમાં ધર્મ નહીં હોય તો જ ધર્મ સ્થાપના થાય સંભવાની. એ ધર્મનું સ્થાપન કરવા માટે ભગવાન, અત્યારે આપણે ભગવાન અવતાર લઈએ જ નહીં, કારણ કે ઓલરેડી બધાના હૃદયમાં ભગવાન બેઠો છે. અત્યારે કઈ વ્યક્તિ ધર્મ વગરની છે એ મને કહો. જેની પાસે ભગવાને કાંઈક આપ્યું છે એ આવી દાતારી પ્રગટી છે. જેને જેમ જેમ ભગવાન દેતો જાય એમ સાથે એ દરેક માણસની અંદર દાતારી પણ છે. રસિકભાઈ આવીને આ જમીનનું દાન દઈ દેતા હોય ને, અત્યારના આ સમયના જમીનના ભાવ, એમાં રોડ ટચના નામ લેવાય અને આ દાતારી કરી નાખે. એમ જેમ જેમ ભગવાન દેતો જાય એમ સારા વિચારો જ આવતા જાય. મને તો હમણાં મને બાપુ મારી હાજરી હતી, સૌરાષ્ટ્રના 4,800 ગામની અંદર નર્મદાના પાણી પોગાડવાના વિચારો સુરતમાં બધા ભેગા. એમાં કોઈ રાજકીય ફંક્શન નહોતું, દરેક સમાજના દરેક એ પાર્ટીના માણસો. અને તારીખ 5/5 ભાદર ડેમમાં એ પટની અંદર સૌરાષ્ટ્રના 4,800 ગામના માણસો ભેગા થવાના છે. સામૂહિક પ્રાર્થના. સુરતમાંથી 4,800 ફોર વ્હીલ એક સાથે નીકળે અને બધા નર્મદાએ જાય અને માં નર્મદાને બાપુ પ્રાર્થના કરશે કે માં તમે અમારા ગામ સુધી પધારો. અને એક દિવસનો તેદીનો ખર્ચો બાપુ જમણવારથી લઈ અને મંડપનો 1,51 લાખ. તો ત્યાં વાત એ મૂકી કે ભાઈ આ તો આખા સૌરાષ્ટ્રનું છે, આમાં કોઈ ધર્મનું બીજાનું નથી, કોઈ સમાજનું નથી, એ બધાયનું છે. તો આ ખર્ચો આપે કોણ? ગામો ગામ બધાને જ્યાં કળશ મોકલવાના છે, ન્યાલી લેવાના, શું કરવું? બાપુ 3 જ જણા ઉભા થઈ ગયા. એ કે આપણા સૌરાષ્ટ્રનું સારું થતું હોય તો આ ટોટલી ખર્ચો અમે 3 જણા આપી દેવું. લવજીભાઈ બાદશાહ, આપણે ધર્મનંદન ડાયમંડ વાળા ભાઈ, નામ ભૂલી ગયું, લાલજીભાઈ ઉગામેડી વાળા, અને 51 લાખ રૂપિયા જલધારા ટ્રસ્ટ મથુરભાઈ સવાણી. તો એક સમાજના હિત માટે જો 51 લાખ રૂપિયા જો બોલાઈ જતા હોય સાહેબ, અને એવું કાર્ય માટે માણસો એટલું યોગદાન દેતા હોય, અને એમાં બીજો હાવ પડખે બેઠો બેઠો ખોટા રોડા નાખતો હોય. અહીં ગામમાં આવું મંદિરનું નવું નિર્માણ થઈ રહ્યું હોય સાહેબ, અને આની અંદર એ રસિકભાઈ જેવા ભૂમિદાન આપે, ધનજીભાઈ જેવા આ બધા વડીલો સાથે જોડાઈને જો સાહેબ આવું રીતે થતું હોય, જાદવભાઈ એના પરિવાર સાથે અહીં આવી અને આવું કાર્ય કરતા હોય, તો ભલે આપણે ધીરજભાઈ બધા એને પોતપોતાની ફેર પ્રમાણે, પણ કોઈને ન દેવાનું હોય ને તો રંજ ન કરતા સારો વિચારે આપી દેજો ને તમારી સેવા આપી દેશો ને તોય ભોળિયોનાથ તમારી ઉપર મોજમાં આવી જાય. ભલામણ આજે દેવાનું મારો કહેવાનો અર્થ કે બધાય મહાન આ યુગમાં દાતારી પણ છે, વીરતા પણ છે, અને વીરતા ન હોય એની અંદર દાતારી ન હોય. દાન દેવું એ તો વીરતાનું કામ છે ને, કે આપણાથી ન થાય.
નો થાય ને. એટલે શક્તિની જરૂર છે. એટલે આ યુગ આપણને વધારે ગમે છે એનું કારણ નહીતર બાપુ હરિશ્ચંદ્ર રાજા જગતના શોખમાં વેચાતા હોય સતયુગમાં અને રખેહર સિવાય કોઈ ખરીદનાર ન મળે તો બાકીની પ્રજા કેવી બેકારી છે. ચોખ્ખો ઇતિહાસ. રામ જેવો રામ ત્રેતા યુગમાં વનમાં જાય અને માણસની જાય તો કોઈ ન જોડાય. અત્યારે આવું કાર્ય કરો તો ગામો ગામથી મંડળ આવી જાય માણસોના. આ યુગ કેટલો સારો. આવા સંતો કઈ કાર્ય કરતા હોય સાહેબ. અને પૂજ્ય મોરારી બાપુની પણ આવતા વર્ષમાં કથા છે બાપુને ત્યાં. તો કેટલો સમાજ હરખમાં આવી જાય કે અમે અમારી રીતે બાપુ સેવા આપશું, અમને કઈક સેવા આપજો. ઓલો રામ જેવો રામ વનમાં જો એક માણસ રહીશ ને વાંદરા સિવાય કોઈ હારે નહીં. માણસ ની જાય કોઈ નહીં. તમાકુ સોલતા સોલતા ભાઈ આવ્યા બાદ એ કે ભાઈ ભાઈ નો ડખો આપણે હું માથાકોટ કરે. હાલો હાલો. એટલે સમાજ સારો છે અત્યારનો. અને તમારી વાડીએ તમારો ભાગ્યો ટનાટન હોય ને પછી તમારે વાડા કરીએ વાડીએ ધક્કો ખાવાની જરૂર નથી રહેતી. એમ ભગવાનને અત્યારે અવતાર લેવાની જરૂર નથી. કારણ કે આ સંતો છે એ પરમાત્માની વાડીના ભાગ્યા છે. અને ઓલોય બેઠો બેઠો ભગવાન રાજી થાય છે કે નાના સમાજનું બહુ સરસ મજાનું સંચાલન હારી રહ્યું છે, મારે આ ધક્કો ખાવાની જરૂર નથી. અને અત્યારે ત્યાં કોઈ મને તમને ક્યાં કોઈ દુર્યોધન દેખાય? એ તો વાતું થાય, બાકી કઈ. એ ગામડામાં આપડા હજી સાસુડા ગામમાં રહેતા તો બોખરું લઈને નીકળતા. હજી મારા 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 ગામમાં મારા ગોરદાદા છે, મોટા ઓફિસર છે, પણ સવારમાં ધોતિયું પહેરી બોખરું લઈને આવે. કારણ કે પરંપરા મૂકવી નથી. આપણે દયા પ્રભુ ને કઈ ઉભા એટલે આપણે ખોબો લોટ દેતા. એક બેને ખોબો લોટ આપ્યો ને છોકરા કીધું હા બા એ કે આપણે એક ખોબો લોટ દે એમાં આપણા ઘરનું શું ફાયદો થાય? એ કે બેટા આપણા આખા ઘરનું પાપ આમાં વયું જાય. બાપુ મોરારી બાપુ એક કથામાં બોલ્યા હતા નાથબાર કે કોઈ સાધુ તમને હામેલી ફોન કરીને એમ કે ક્યાં છો ભાઈ? કે બાપુ ઘરે છો. બસ ત્યાંથી અમે નીકળી જઈએ, તારા ઘરે પ્રસાદ લેશું. એ સાધુ તમારા ઘરે હામેલી ફોન કરે તેથી માની લેજો પરમાત્માને તમારા ઘર ઉપર ખૂબ કૃપા ઉતરી. અને સાધુ પછી તમારી ઘરે બેઠા બેઠા જે રોટલો ખાય ને એ રોટલો નથી ખાતો, તમારા કુટુંબનું પાપ લઈને વયો જાય છે. આપણા કોઠા પાપ સહન કરીએ કે પરિસ્થિતિ ન હોય એ માટે પાપને સહન કરવા માટે, અબજહને સહન કરવા માટે, વેદનાઓને સહન કરવા માટે પરમાત્માએ આ સાધુના કોઠાના સર્જન કર્યા છે. ભલામણ એની સિવાય કોણ કરી શકે? એટલે કીધું કે એક ખોબો લોટ આપો એમાં શું થાય કે આખા ઘરનું પાપ બટા એમાં વયું જાય. છોકરાએ પ્રશ્ન કર્યો કે હે બા તો આખા ગામનું પાપ ઈ બોઘરામ ભેગું થતું હશે કે હા. હે બા ઈ પાપનું પછી ઈ શું કરે? ઈ સાધુ શું કરે? તો કે ભોળાનાથ ને આપી દે બેટા. કે બા ભોળાનાથ કોને આપે? કે ભોળાનાથ બેટા ગંગાને આપી દે. એ કે બા ગંગા કોને આપે? કે બેટા ગંગા છે એ દરિયાને આપી દે. એ કે હા બા દરિયો પછી કોને આપે? તો બેટા પછી એના આગળ બને દરિયા, પછી મીઠા રૂપી પાકે, પછી ફેરફાર ન થયો ને બેટા પાછું પેકિંગ થઈ હતી ને હો ના ઘરે પાછું પોગે. પછી જેવો માણા પછી ઉચ્ચ ક્વોલિટીનું ટાટા નમક કે. અને આપણે તો ગામડામાં પાપે ખવડાય ગધેડાના ખાલકા ઉપર મીઠા આવતા બાજરા હાટે લેતા છે. આપણા કર્મ કેવા મોટા હોય. એટલે જે કઈ અત્યારે થાય એ પરમાત્માની પરમ કૃપા છે એટલે લેર આવે. નહીતર એક બેન રોજ એક દુકાન જતા હતા, દુકાનદાર ખીજાણો કે બેન રોજ દુકાન આવો કઈ લેતા નથી ને ગીરદી હું કામ કરો? બેન કે નથી લેતી રોયા તારો વેમ છે, તારું ધ્યાન ન એમ અમે શું કરીએ એમ. બાકી અમારા ફેરા ખાલી ન હોય. અને એમાં બાપુ મને ભોળાનાથ બહુ ગમે. એમાં શંકર શંકર તમે મેં પેલા કીધું જ્યાં મૂક્યું હતું ત્યાંથી શરૂ કરું તમને કે એના દરબારમાં કોઈ પણ આવ્યો હોય ખાલી ન જાય. માગનાર કોણ છે? એની શ્રદ્ધા કેવી છે? મૂળ તો એ ભોળા તો ખરા, મૂળ ટ્રાફિક નો દેવ નહીં, શાંતિ નો દેવ. એટલે કૈલાસ મારે ખોટી ગળદી ન મળે. ગમે આવ્યો તરત કે ક્યાં ના ફલાણા હું આવ્યો વરદાન લે દીધું નીકળી જાને ભાઈ.
એકવાર તો ભોળાનાથ કેટલા વર્ષોની તમને કહું સમાધિ ખોલી, હજી આંખ ખોલી સમાધિ, પાર્વતી ને બધા વાટે બેઠેલા, કે તમે તો આંખે જ ન ખોલો, એ કે ભોળાનાથ કે મને અહીંયા રે ની ગાંડી. એટલે ગણપતિ ને કાર્તિકેય ને માતાજી ને બધા ઢૂંગો ઓળીને બેઠા હતા ને વાતો કરતા હતા જેણે જેણે. કેમ બધા છોકરાઓને સારું હતું કે સારું. ગણપતિ ને થોડીક શરદી થઈ ગઈ, ફેડા કાઢવાની બહુ તકલીફ પડે, લાંબુ ના કર્યું નહીં. એટલે ટૂંકમાં આવું પારિવારિક વાતો હાલતી હતી ઝીણી ઝીણી. એમાં ભસ્માસુર આવ્યો. ભસ્માસુર આવ્યો એટલે ભાઈ એક તો માઇન્ડ કેટલા સમય પરિવાર સાથે બેઠા હોય, એમાં ભસ્માસુર એટલે ક્યાંનો છો? હું આવ્યો એ કે વરદાન લેવા આવ્યો બાપુ. માગી લાયેલ એટલે ફટાફટ નીકળે માગ. એ કે જેની માથે હાથ મૂકી ભસ્મ થઈ જાય. ભોળાનાથ કે આપ્યું, જા આપ્યું કીધું ને ઓલો ડો ભોળાનાથ કોઈ જ દોડ્યો. ભોળાનાથ ને ખબર નતી કે આમાં આપણી આંગળી નકુસામાં આવી છે. ભોળાનાથ ને તો બાપુ ઉભા રહી ગયો. ઉભા રહી ગયો તો ગણપતિ ને ઘા કરીને મોટો બાપુ ભાગે, એ ભાઈ એ બોલી નતી, એ ભાઈ એ કે ભાઈ બોલી ના હવા દે ને. ભસ્માસુર કે હવે મૂકું નહીં મોટા બાપુ, માઇન્ડ ઘાયા સીડ્યો. ઈ જે ભોળાનાથ ભાગ્યા ભાઈ, માં આમ પડી ગયા ને ગણપતિ આમ ને યારુડાઈ ક્યાંય વી ગયા, ગંગાજી ત્યાં સટકી ગયા. એ કે એમ કેમ આવશે પાછા બેસી જવું, બાકી માથે હાથ આવે તો પેલા સીધે સીધો કે પેલા આપણો જ વારો આવે. યારુડાઈ નીકળી ગયા. વાઘાંભરે ક્યાંય પીડ્યું રહ્યું, છૂટા ફટે મોટો બાપુ ધોડ્યો જાય. એ આગળ ભોળાનાથ ને વાહે ભસ્માસુર આમ દોડ દીધે જાય, પણ ભગવાન શંકર દોડતા જાય કહેતા જાય, એ વિષ્ણુ દોડ વિષ્ણુ. વિષ્ણુ ભગવાન કે જાવ ને આવી ગઈ આંગળી નકુસામાં. કેદું ના કહેતા હતા તથાસ્તુ તથાસ્તુ. આઈ કાઢતો જોતા હો આતંકવાદીઓના પેટનો ના આપી ગયો વરદાન. એટલે ભોળાનાથ કે ભાઈ જે જોઈ પણ દોડ નકર આગળ આંબી જાય. એમ ભગવાન શંકર દોડતા જાય. આ છે શિવ પુરાણ નો પ્રસંગ, મારે ખીચાનો નથી. આ તો તમને એ સારું લાગે એટલે મારી રીતે વળાંકથી કહું, બાકી એક પણ શબ્દ મારા ઘરનો નથી. શબ્દ નહીં, એક પણ અક્ષર. એ આગળ શંકર ને વાહે ભસ્માસુર, અને દોડતા દોડતા એ ઘેઘુર વડલો આવી ગયો. ભોળાનાથ વડલે ચડી ગયો. ભગવાન વિષ્ણુ ને થયું કે હવે નહીં જાવ મોટો બાપુ હલવા, હવે કઈ રીતે જાવ? જો વિષ્ણુ બનીને જાય તો મારી માથે હાથ મૂકી દે તો હું ભસ્મ થઈ જાઉં. તાત્કાલિક ભગવાન નારાયણે નિર્ણય કર્યો. નારાયણ પોતે નારાયણી બન્યો છે, વિશ્વ મોહિનીનું રૂપ ધારણ કર્યું. હવે જગતનો બાપ મોહિની રૂપ ધારણ કરે એમાં શું ઘટે? અને આવે છે ને રજૂ થાય છે ને કાંઈ નહીં, ડાયરેક્ટ ભસ્માસુરની સામે સીધો પ્રોગ્રામ ચાલુ. ભસ્માસુર ભોળાનાથ ને ભૂલી ગયો. ઈ વિડિયો ના શોખ આલે લે. ભસ્માસુર નાસ્તો નાસ્તો કે ક્યાં નાસો? વિષ્ણુ ભગવાન કે આય ના સહી કે પણ કરે ભાડ્યા નહીં તા કરે આ બધું આવ્યા ન હોવ ને. ભોળોનાથ ગોથું ખાઈ ગયો કે આ બાય કોણ આવી? ઈ નો ઓળખે ગયો, નો જ ઓળખ્યો હોય. નહીં તો હનુમાનજી નું પ્રાગટ્ય ન થાય. ભોળાનાથ આવું પાછું આ નથી લખેલું શિવ પુરાણમાં, પણ એક એના દીકરા તરીકે એક મત મારો એવો છે બાપુ કે એ ભોળાનાથ ને વિચાર આવ્યો જ હોય કે આ ભસ્માસુર નો હોત ને તો આને કૈલાસ ભેગી કરે. કારણ કે નૃત્યનો દાતા કોઈ હોય તો ભગવાન શંકર છે, એટલે એ નટરાજ કહેવાય. એ નૃત્યનું સર્જન જો કોઈએ કર્યું હોય તો શિવે કર્યું છે, શંકરે કર્યું છે. અને એની સામે મોહિની રૂપ ધારણ કરીને વિષ્ણુ પોતે નાચતો હોય, અને જો ઈ નૃત્યને શંકર દાદ ન આપે તો એને નટરાજ ન કહેવાય. એ વડલા ઉપર મળ્યો નાસવા, ધા ધીલાંગ ત્રીજી કાળ ધીલાંગ. વડલો આખો ઘમઘમાટી બોલાવાનો ગમ, અને હેઠે ઓલા બે ધા ધીલાંગ તકડ ધીન ધીન ધા ધા જય ધા. ભગવાન વિષ્ણુ કહે છે જય ભસ્માસુર લગ્ન કરવા કે તમારે પૂછાતું જ નથી ને એવું, હું ગાંડી એવી વાતો કરો છો. ત્યારે ભગવાન વિષ્ણુ બોલ્યા કે હે ભસ્માસુર, તારે તો મારી સાથે લગ્ન કરવા હોય તો જેમ હું નાચું એમ તું નાચ, તો તારી સાથે લગ્ન કરું.
અને જેમ જેમ ભગવાન વિષ્ણુ મળ્યા નાચવા એમ એમ હામો ભસ્માસુર મળ્યો નાચવા અને નાચતા નાચતા ભગવાન વિષ્ણુએ એનો હાથ એના મસ્તક ઉપર મૂક્યો સામે ભસ્માસુરે જાય એનો હાથ એના મસ્તક ઉપર મૂક્યો ભસ્માસુર બળીને ભસ્મ થયો તા તો ભોળોનાથ વડવાય પકડીને હાથ બાણ બાણ બધું બોલો ત્રિશુલ બિશુલ કઈ હારે હતું નહીં ખાલી આમ વાહ વાહ જટા હરખી કરીને હાટ કરતા વિષ્ણુનું બાવડું પકડીને કે ક્યાં નહીં છો વિષ્ણુ ભગવાન કે આગ તો ઉગાડ્યો હું છો ભોળાનાથ કે તારા આવા નવા ધંધા નહીં મોટા બાપુ આંગળી ને ગુસામાંથી મોટો બાપે આવો આનંદી હતો જેની પાસે આનંદ હોય એની પાસે વીરતા હોય ને વીરતા હોય એની અંદર જ દાતારી પડી હોય અને આ ત્રણેય આનંદને લાવવા માટે પાયામાં ચોથી વસ્તુ શું કે સદગુરુની કૃપા એની ભક્તિ ઈ ભજન હોય તો જ આનંદ આવે તો જ વીરતા આવે ને વીરતા આવે તો જ દાતારી આવે આ ત્રણેય વસ્તુનો પાયો મૂળ તમારો સદગુરુ છે એટલે લહેર આવે છે માણાને એટલે મોજ આવે છે અને મોજ આવે છે એટલે જ આવા સારા કાર્યો કરવાના વિચાર આવે ગમે ક્યાંથી ગોતી ઈ હસલાને આપે મોતી એ જ કીડીઓને કણકોને ઓલા હાથીડાને માણું રે એટલે એક કડી બાપુ આજ મજા એવી છે મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે મોર બની થન ગાટ કરે મોર બની થન ગાટ કરે
धन गाट करे मन मोर बनी धन गाट करे मन मोर बनी धन गाट करे मन मोर बनी धन गाट करे मोर बनी धन गाट करे मोर बनी धन गाट करे मन मोर बनी धन गाट करे खरेखर सरपंच मजा एवी है भगवान शंकर नो आवो दरबार होय अने पूज्य राजेंद्रदास बापू ने अहीं हाजरी होय नीरू बापू ने हाजरी होय अने माहौल एवो छे साहब ए रंग मोरलड़ी वात मां वहती रहे ए रस खेला ने गन मां बहती रहे मोरलड़ी वात मां वहती रहे मलेल पाछा मलसे नहीं वही जाता आवे पाछा मलसे नहीं ये घड़ना रे ये घड़ना रे ये घड़ना रे सुनना दे बोली मेरे 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 घूमी असा असल घूमिया घूमिया या पर बदल दे बल सोवलिया घूमिया घूमिया या पर बदल दे बल सोवलिया पगलार महल नल गहल ये दिल जल न जल नलिया गाट करे
આવ્યું છે ભાઈ શ્રી પ્રવીણભાઈ વોરા તરફથી 11,001 રૂપિયા આવે છે. તાળીના ગળાથી વધાવો. ખૂબ ખૂબ ધન્યવાદ. લાવો લાવો લાવો. ઓહો લાંબા લીસટ હે. આ લિસ્ટ આ મારે બધું ચૂકવવાનું છે. આ બધું એ હું વાંચવાનો છું. આ બધું બાપુ આ તો હાસુ લિસ્ટ આવ્યું. હવે હું કહું ત્યાં પ્રોગ્રામમાં આપો નહીં ત્યારે વાંચી. સરપંચ વાંચો. સરપંચ વાંચો. લાવો 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 ફટાફટ નામ લાવો. આ પાછું આવ્યો ને તમે મને હું કામ આપો વારા ઘડી. વાલજીભાઈ આસોદરિયા તેમના તરફથી અહીંયા 5,001 રૂપિયા આવે છે. તાળીના ગળાથી વધાવો. ધન્યવાદ. શાબાશ મારો બાપ. શ્રાવણ મહિનો મને બહુ ગમે છે. એમ કેતો કાર્તક હું છું પણ મને શ્રાવણ મહિનો બહુ ગમે છે. કારણ કે એક તો ભોળાનાથ નો વાર ને એમાંય એના હુકમથી કૃષ્ણ જન્મ હોય તો શ્રાવણ મહિનામાં જન્મો છે. શ્રાવણીએ સારાઈ ધરાઈ જારાઈ ભેદ કરાઈ ગામની પટોળા રંગ ચોળા અમે ટોળા મામીની સરદાર સજીએ નો ગઢીએ ઘોમ સજીએ મામીની ભરપૂર જોગન માય મામન કહે રાધા કાનજી કહે રાધા કાનજી કહે રાધા કાનજી કહે રાધા. એમ માણસનું મન છે એ મોરની ઘોડે થનગનાટ વાળું હોવું જોઈએ, ઢીલું નહીં. અને એમાં આજ બાપુ આ કુકાવાવ જોઈ આ ગોકુળ ગામ જેવું બની ગયું. કારણ કે એક તો શંકર આવવાના એનું વૈદિક શ્લોકોથી એનું આવાહન થઈ રહ્યું છે. અને ભગવાન પોતે આવવાનો હોય એટલે તો કોઈ સવાલ નથી. એ આવી જાય એક નક્કી છે કે એ આવી જાય પછી આપણે ક્યાંય જવાની જરૂર રહેતી નથી. કૃષ્ણ જયારે ગોકુળમાં આવ્યા, કવિ કાગ એમ લખે કે કૃષ્ણ આવી ગયા પછી ઘટના શું ઘટી કે 68 રાત આવી અન બેઠા પાણિયા રે 68 રાત આવી અન બાપ બેઠા પાણિયા રે પણ ગંગાજી ના ધબક્યા ધોળા જોને નીર રે હે યમુના ના કાલા કેસ મારે જી આજ વાગ્યા છે વધાયું કે રાજોન પાવા એ નંદ બાબાજી ના દેહ મારે આજ વાગ્યા છે વધાયું કેરા પાવા નંદ બાબાજી ના દેહમાં. ભગવાન કૃષ્ણ ગોકુળમાં આવી જાય એટલે કવિ એમ કે 68 તીર્થ આવી બેઠા પાણી આવે અને ગંગાજીના ધબક્યા ધોળા નીર યમુનાના કાળા કેસમાં. એક કૃષ્ણ આવી જાય તો 68 તીર્થ અહીંયા ધગો થતો હોય.
આ કુકાવામાં શંકર આવે, માની લેવાનું સ્વર્ગે અત્યારે અહીંયા છે. અગર એક ભાઈ ગુજરી ગયો ને ઉપર ગયો, ગુજરી જાય લગભગ બધા ઉપર જ જાય. હું છે રામ જાણે, ભલે લીપાઈ જાય રોડમાં પણ જાય ઉપર. એ ઉપર ગયો ને એટલે ત્યાં આમ જો કે કઈ હું છે કોઈ આપણને રિપોર્ટ આપ્યા નથી, પણ ત્યાં જાય એટલે ગેટ આવે. આપણે ટોલ નાકે કેમ ગેટ હોય એવું આડો વાહડો હોય. એટલે ત્યાં જાય એટલે આપણે અદબ પાડીને ઉભું રહેવાનું. એટલે પૂછે કોણ થાય, આપણે કે માયા ભાઈ આયા હોય આવ્યા એમ ને. આપણે કે હા ઉભા રહ્યો એટલે તરત નામ નાખે. એટલે ત્યાં લે કાર્ડ આપે, આપણે નામ આપીએ એટલે તરત આપણું નામ એમાં ઓલું કરે એટલે તરત ત્યાં લે આપણે જે આવ્યા હોય ને ત્યારે કાર્ડ દેતા આવ્યા હોય, મેમરી કાર્ડ, એમાં આપણો આખો ડેટા જમા થતા હોય. એ કાર્ડ આપે એટલે કાર્ડ લઈને પાછા આપણે આગળ જઈએ એટલે ત્યાં બીજો ગેટ હોય, એ બીજા ગેટે કાર્ડ આપીએ એટલે એ કાર્ડ સીધો એ કોમ્પ્યુટરમાં નાખે. ત્યાં નામ નહીં બોલવાનું, કાર્ડ જ દેવાનું. ભૂલાઈ ન જાય ખાસ ધ્યાન. પછી આ લેશન વારા ઘડીએ નહીં કરાવો, કારણ કે ગામો ગામ આપણે ખંજરીઓ જ વગાડ્યું હે કર્યું એટલે ત્યાં નામ નહીં આપવાનું, ખાલી કાર્ડ આપો એટલે કાર્ડ નાખે સીધું એટલે એ જ બોલી જાય માયો આયર એમ ને. આપણે કે હા એટલે આપણે કે ઉભા રહ્યો ઘડી ક્યાં ક્યાં ગામમાં હું ઉપાડા લીધા એટલે આખો લીથો નીકળી જાય. પાપ પુણ્ય, જો પુણ્ય કર્યા હોય તો લીલું કાર્ડ આપે, ગ્રીન કાર્ડ, અને જો પાપ કર્યા હોય તો રેડ કાર્ડ. લીલું આપે તો સ્વર્ગમાં જવાનું, સ્વર્ગની મંજૂરીનું. લાલ આપે તો નરકમાં. હવે આ ગયો ને તે બાપુ લીલું લાલ બે આપે. એ કે તારા પાપે એટલા છે, ડાયરાના પૈસા લીધા છે તે, પણ એને સામે તે દાંતે કાઢ્યા છે એટલે. અને દાંત જે કાઢીને જાય એને કઈ કોઈ તને આપ્યું નથી, કોઈ એને તે મફતમાં જ લહેર કરાવે. એટલે તારા પુણ્ય એટલા છે, ન પાપો ન પુણ્યમ. એટલે સ્વર્ગમાં જવું તો સ્વર્ગમાં, નરકમાં જવું નરકમાં, બે કાર્ડ આપ્યા. હવે બે કાર્ડ મળે એટલે સ્વાભાવિક છે આપણે પસંદ ક્યું કરીએ? સ્વર્ગ જ લીલું. જો આ જે જન્મીનું અવડા છે એને ખબર પડે લીલું કાર્ડ. ભાગશાળી તો એમાં હું જો આમાં તમને વાત કરું, આપણે જયારે આવવાનું હતું ને ત્યારે ભગવાન કીધું જાવું, એટલે આપણે કીધું હા જાવું છે. ગબદીને વૈયા જાય. અને આપડા અત્યારે પૂછે ને ભગવાન કે એલા જાવું છે તો કે ઉભા રે ભગવાન તું પેલા જોઈ આવી, ત્યાં 4 વ્હીલ ને બંગલો ને બધું બરાબર છે ને, નહીં ત્યારે ભાઈ 15 વર્ષ પછી આપણે કઈ ઉતાવળ નથી. આડો પૂછીને આવે હે ક્યાં. આપણે એમ કે ભલે તમે તારે તો અમે લડી લઈશું પણ અમને જવા દો, એમ ઉતાવળ થી વૈયા આવ્યા આપણે. એમાં પછી આ બધું પાછે ખડાવવામાં એટલા વર્ષ હોય. આ બધા જોઈ ને હું તો છોકરાઓને બાપુ કપડા જોઉં તો રાજી થઈ જાવ કે અવડા તો આપણે હતા, ભેડા થવા કપડા મરી ગયા, ખાખી સડિયું પહેરી પહેરી. આના ટી શર્ટ ના ખર્ચામાં તો આપડા દાદા ને લગ્ન થઈ ગયા હતા ગામ થવાડા બેન. એટલે મૂળ વાત કે એ સ્વાભાવિક સ્વર્ગ જ માણસ પસંદ કરવાનો. હવે સ્વર્ગ છે કે નહીં હજી ફાઇનલ નથી થયું, કોઈ મેસેજ આપ્યા નથી. પણ હવે તો આશા માણા નહીં રે, ત્યાં જાય એટલે ઓલો ગયો ત્યાં સ્વર્ગમાં. ગેટ આમ કાર્ડ આપ્યું એટલે સીધો ગેટ ખુલી ગયો. હવે સ્વર્ગની આપણે આમથી કલ્પના કેવી હોય કે એ તમને કોઈ પાણીના ફુવારા ઉડતા હોય ને, એ સરસ મજાના બગીચા હોય ને, એ તમને કોઈ ઇન્દ્ર સભા ભરીને બેઠા હોય ને, અપસરાઓ નૃત્ય કરતી હોય ને, એ મહાપુરુષોની હાજરી હોય, દેવતાઓ બેઠા હોય,
દેતવા હોય બેઠા હોય. હવે આ જેવો અંદર ગયો તો આ માયલું કાંઈ નહીં. 3-4 જણા બેઠા બેઠા બીડીયું પીવે, ધૂળ ઉડે હો બાબુ. હા, ઓલા 5 જણા બેઠા હતા, એને ઓલા સામું જોયું કે આવ્યો લાગે એક બીજો વે આમ બોલો કે હું આ સ્વર્ગ છે. ઈ કે જે છે ઈ છે સ્વર્ગ છે, જે છે ઈ છે. ખોટો પૂછમાં આવી જ ગયો છો. ઈ કે નરસિંહ મહેતા એવું કોઈ આવ્યું નથી. મીરાબાઈ તક બાયું માણસ તો છે જ નહીં. જેટલા જેટલા મહાપુરુષોના નામ લીધા, ઓલાએ બધું કીધું ભાઈ જે સહી એટલા સહી, તું બીજું છોડ. એટલે ઓલો ગોથું ખાઈ ગયું કે સ્વર્ગમાં જો આ પરિસ્થિતિ હોય તો નરકમાં શું હશે. કાળ તો હતું જ. સીધો ગયો ન્યા ગયો ને આમ કાળ તમને કોઈ ગેટમાં આમ દેખાડ્યું અને દરવાજો ખુલ્યો. ઓહો, ઐશ્વર્યા રાય નું પાંચ્યું ન આવે. એવ્યું હાથમાં ફૂલ લઈ લીધું. પેલે સુસ્વાગતમ સુસ્વાગતમ સુસ્વાગતમ. આમ જેમ હાલતો જાય ને એમ પાણીના ફુવારા લાઈટું થતે જામ 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 થતા. ઓલા આગળ હાલ્યો તો તમને કોઈ ગીત વાગે, તુજ મેં રબ દિખતા હે યારા મેં ક્યા કરું. થોડાક આગળ હાલ્યા તો નરસિંહ મહેતા હાથમાં કરતા, મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ક્લાસિકલ માં ઉપાડ્યો. થોડાક આગળ હાલ્યા તો મીરાબાઈ હાથમાં એક તારો, કેનારે મલાજા અમે કરીએ. આગળ હાલ્યા તો તુલસીદાસ બાપુ બેઠે, મંગલ ભવન મંગલ હારી ન્યા સોંપ્યા. આગળ હાલ્યા તો વ્યાસ બાપુ બેઠેલા, અહમ વૈશ્વાન નરમ ભૂતવાન પ્રાણીના દેહમાં. બોલો ગોથું ખાઈ ગયું કે આ સ્વર્ગ છે કે નરક છે. પેલા સ્વર્ગમાં ગયો તો ત્યાં એકલી ધૂળ ઉડતી હતી, ત્યાં 5 જણા બેઠા. અને આ નરકના બોર્ડમાં આવ્યો તો અહીંયા જે છે બધા અહીંયા બેઠા. આ સ્વર્ગ છે કે નરક છે કોકને પૂછ્યું ત્યારે જે માણસે સામે જવાબ દીધો એને કીધું કે બોર્ડ સામું જોમાં, સ્વર્ગ નરક ની છોડ. મહાપુરુષ જ્યાં બેઠા હોય ને ન્યાલી સ્વર્ગની શરૂઆત થઈ જતી હોય છે. તું ખોટો ફાફા મારશો ભલા. એમ એ જગ્યાનો છોડો, સ્થાનનો છોડો. તમને જ્યાં મોજ આવે અને જ્યાં મહાપુરુષો બેઠા હોય ત્યાં સ્વર્ગ જ બેઠું હોય, એમાં બીજું કાંઈ ન હોઈ શકે. આવે લેર સ્વર્ગ. વ્રજવાસીઓની પાસે આવીને બાપુ કોઈએ કીધું, વ્રજના માણસોને કોઈ માણસ મળ્યા ને કીધું કે તમે વ્રજવાસી છો? હા. વ્રજવાસી છો તમે તો ભગવાન કૃષ્ણને તમે જોયા છે ને? ખૂબ જોયા છે. પૂછનાર માણસ બાપુ રડી પડ્યો. કહો તમે વ્રજવાસી છો તો ભગવાન નારાયણની વાહળી તમે સાંભળી છે ને? કે હા, હજી વાહળીના સૂર મારા કાનમાં ગુંજે છે. ત્રીજી વાર માણાએ કીધું કે તમે વ્રજવાસી છો તો ભગવાન નારાયણની રાસલીલા તમે જોઈ હશે ને? વ્રજવાસીઓ ફરીવાર રડી પડ્યા. જ્યારે જ્યારે અમારી આંખો વીંચીએ ને અમે તો કૃષ્ણની રાસલીલા અમને દેખાય છે. પૂછનાર માણા એમ કહે છે કે તમે બહુ ભાગશાળી છો ભાઈ, કે ભગવાન કૃષ્ણને તમારા દર્શન, કૃષ્ણના દર્શન તમારે થયા, એની વાહળી તમને સાંભળવા મળી, એની રાસલીલા તમે જોઈ, તો તમે આ ધરતીને લાયક નથી, તમે વૈકુંઠને લાયક છો. અને તેથી માણસે એટલો જવાબ આપ્યો હતો વ્રજવાસીએ, માફ કરજે વડીલ, તારા સ્વર્ગને મૂકી દીહવાળે, તારા વૈકુંઠને મૂકી દીહવાળે. કે કેમ? કે તારા વૈકુંઠ વાસીને જો ન્યાજ મોજ હોત તો તારો વૈકુંઠ વાસી અમારી વચ્ચે વાહળી વગાડવા ન આવ્યો હોત. અમારે હવે અમારી ધરતી નથી મૂકવી સાહેબ. અને એટલે આપણો લોક કવિ લખે છે કે મારું વન રાવણ છે રૂડું, હું વૈકુંઠ નહીં રે આવું રે મારું.
લોક તો છે અતિ કુડા સ્વર્ગના લોક તો છે અતિ કુડા વૈકુંઠ નહીં રે પાછી કૃષ્ણની વાહણી કેવી હતી કન તારી મોરાલીએ મોયને રોતા બાળ મેલ્યા સાજની રે માજમ રાતની ચિરવી જોગણ ક્યારે વાગી હે કાન તારી મોરાલીએ મોયને માને બાપ મેલા ગીધી માટે લીધું મારું વનરા વન છે રૂડું હું વૈકુંઠ નહીં આવું આનો ગાનારો આપણો હેમુભાઈ ગઢવી બાપુ શ્રાવણ આઠમ ની અધરાતે આ માણસ આ ગાતા ગાતા ખોળિયામાં પ્રાણ વયા ગયા હેમુભાઈ ગીત આ ગાતા થતા મારું વનરા વન છે રૂડું હું વૈકુંઠ નહીં આવું અને નહીં આવું હો નંદજીના લાલ રે હું વૈકુંઠ નહીં આવું અને છેલ્લે શરણાગતિ હતી આ ગીતમાં હે નારાયણ હું ના પાડું છું હું નહીં આવું પણ અંતે તો તારા મૂકેલા રમકડા છે તારી સામે અમારી જીદ શું ચાલે તારે લય જ લેવા હોય ને તો અત્યાર થતું હોય તો હવાર ન કરતો એ તારા હાથની વાત છે એમાં અમારી જીદ ન ચાલે અને તારે મોકલવા હોય આપણો હેમુભાઈ ગાતો સાહેબ અને પંક્તિ બાપુ છેલ્લી એ હતી વિમાન મોકલો તો મોકલજો વેલા વિમાન મોકલો વિમાન મોકલો તો મોકલજો વેલા આવું રે મારું વન રાવણ છે રૂડું વૈકુંઠ નહીં રે આવું રે મારું વન રાવણ છે રૂડું વૈકુંઠ નહીં રે આવું રે મારું વન રાવણ છે રૂડું વૈકુંઠ નહીં રે આવું રે
મારું મન રાવણ છે રૂડું મારું મન રાવણ છે રૂડું હું વૈકુંઠ નહીં આવું ને નહીં આવું હો નંદજીના લાલ રે હું વૈકુંઠ નહીં આવું. બાકી એનો હુકમ થઈ જાય તો આપણે જાવું તો પડે ભાઈ, એમાં કઈ હાલે નહીં. હા હા પ્રોગ્રામ ચાલુ હોય ને ટાટર પાડે તો નીકળી ગયા એ હાલે લે તો હાથ ભૂહાઈ ગયા. આ એક બહુ નામ આવ્યું સારું, કિશોરભાઈ શું લખ્યું છે ભાઈ? કિશોરભાઈ કાસડિયા, એમના તરફથી 5001 રૂપિયા આવે છે. તાળીના ગણનારથી વધાવો, ધન્યવાદ. એટલે મૂળ વાત તમને થોડીક બીજી કઈ એક બે વાતો કરી લઉં, પછી પાછું આપણે ભજન કર જાવું. પણ પેલા હું જે તમારો આવે છે શીઠી વારવાર એ લેવી પડે ને બાપુ. રૂપિયા ને હારવાર પાછા ફરમાઈશ મોકલે, સારા માણસો છે. નહીતર તો અમુક લખવાય ન હોય ને આખે લખે એ ઓલું થવા ગયો ઓલું. અને વસ્તુ હકીકત છે ને બાપુ, જે વસ્તુ સારી લાગતી હોય ત્યારે લાગે ને. આજ જો આજ તમે આ દિવસથી આવો રૂડો કાર્યક્રમ સાહેબ, શોભાયાત્રા ગામમાં નીકળી હોય, અત્યારે સંતોના સામિયા અને લહેર થાય, આવતીકાલે પાછી પ્રતિષ્ઠા. હા ભોપો આગળ આવે એટલે કહું બાપુ, મને નીકળી ગયું. તમને જ્યાં શીઠી કઈ વાંધો હાલો હું આવડું. હા હા એક બે વસ્તુ લઈ લે, પણ બાપુ આ મને મૂળ વાત ઉપર જ્યાં ત્યાં જાય હું આવી ગયું મગજમાં, લઈ લો 100%. પણ સડી ગયો અત્યારે અહીંયા જે કુકાવામાં છો એટલે ઘડી આખો દિવસ શોભાયાત્રા નીકળી, બધાનો આનંદ. અને એક વસ્તુ કાયમ માટે છે, તમને જે કાર્ય કરતા થાક લાગે ને એ લખી લેજો કે તમે દિલથી નથી કર્યું, તમે વેટ કરી છે. અને જે કાર્યમાં તમને થાક જ ન લાગે એ કાર્ય તમે દિલથી કર્યું છે. દિલથી કાર્ય કર્યું એને કોઈ દી થાક ન લાગે. એટલા એ ગામમાં શોભાયાત્રા ફરી છે, તમે હારવાર એટલા આખો દિવસ રહ્યા છો, અત્યારે તમે આ મોજથી પાછા બેઠા છો. એનું કારણ એ છે કે આ દિલથી થાય છે. અને જે વસ્તુ જયારે હારી લાગતી ત્યારે લાગે. અત્યારે બેન્ડ વાજા વાગતા ડિસ્કા કરતા તમે હારા લાગો, કાલે કોઈનો એકલા એકલા આમ કરો જો તરત કે ગાંડો છો. હાવ અત્યારે આ ખેતરમાં આપણે બેઠા છીએ, ભગવાન આ મંદિરનું નિર્માણ થાય છે ને આલી હું બોલું છું અને તમને દાંત આવે. નહીતર કાલે કોઈનો એકલો પાછો ખેતરમાં વહી જાવ, મોજમાં રહેવું મોજમાં રહેવું, તરત કેવાનું કુકા વાવ કે માયા એનું છટકી ગયું. જે વસ્તુ જ્યારે સારી લાગતી હોય ત્યારે લાગે, અને જે વસ્તુ જેની પાસે સારી લાગતી હોય એ લાગે. આ પીએસઆઈ કોઈ હોય ફોલદાર હોય એના હાથમાં માળા નો સારી લાગે, એ હાથમાં માળાનો બેર ખોલી નીકળે છે રામચંદ્ર કૃપાલુ કપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્ર હારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધજનમ મંગલમ પુંડરીકાષ્ટમ મંગલાય તનો હરિ. પેલા બાપુ કથા કરો આવા કુણા કુણા જતા. પેલા તો કથા વાંચતા, પેલા કે સપ્તાહ થતી 43 વર્ષ પેલા સપ્તાહ થતી, બુંગળ બાંધતા, આવા માંડવા નહોતા. અને ખોટકાઈ ગયેલા હોય કથા સાંભળવા જતા, ભાભલા ભાભલા બધા. અને શાસ્ત્રી તે બિચારા આખું વિશીને જ બોલતા, કારણ કે આખું ખોલવી કોની હામી? એવું રૂડું માણસ સામું નહોતું બે હતું કે શાસ્ત્રી આંખ ખોલી શકે. પાપલા બેહતા, છોકરા ખોળામાં હોય, ભોટી કે રાગનો હારો છે. અને ઓલા શાસ્ત્રી સુદામા કરતા શાસ્ત્રી વધારે રોતા. શું છે એટલે જે વસ્તુ મૂળ વાત ઉપર આવ કે જે વસ્તુ જયારે હારી લાગતી ત્યારે લાગે.
અને વાત સાચી છે કે એ આ બધું આવો થોડા એમણે બે મેં પેલા કીધું ને કે આપણે આ વડીલો સપ્તાહ જાવ, વડીલો બેઠા પૂછ્યું, શાસ્ત્રી આંખ નો ખોલતા, સુદામા કરતા વધારે ઈ રોતા. સંગીત વાળા લગભગ સીતા વિદાય વખતે સંગીત વાળા બહુ રોતા. હિમાલયના ઘરેથી માં ઉમિયાજી નીકળ્યા હતા તો આવડા રહબોળ થઈ, ઓય બાબા. એટલે એ માં પાર્વતી વિદાય લે એનું ન રોતા હોય, આગલી કથાનું પેમેન્ટ બાકી હોય એનું રોતા હોય. એના બદલે સમય સારો, જે વસ્તુ છે એની પાસે, એ અધિકારી પાસે માળા ન સારી લાગે. એ ડોકમાં પહેરતા હોય, ઘરે પૂજા કરતા હોય બરાબર, પણ એના એ જયારે પોતાની નોકરી ઉપર આવે ત્યારે એના હાથમાં દંડ હોય તો જ સારું લાગે. ધોકો હોવો જોઈએ, કડે રિવોલ્વર હોય, જે કઈ હોય. માળા નો હારી લાગે. આ પોલીસ સ્ટેશન આવે માળા લઈને એટલે ઓલા ફડાક દઈને સલામું મારે, ધીરે ધીરે, ખોટા જોડા તોડવાની જરૂર નથી, આવી રીતે ધીરે એક દઈને પોઝિશન આપી દે. ના હાલે, એ ફડાકાત બોલતે તો જ સારું લાગે. અથવા તો એવા કોઈ નમ્ર પીએસઆઈ હોય ને તરત પોલીસ સ્ટેશન કે ચાલો ભાઈ કેટલા જણાને આજે પકડીને લાવ્યા છો? કે નમસ્તે સાહેબ 5 ને. ઓકે, રૂમમાં બેસાડો, નાસ્તો આપો. સોરી, નાસ્તો રહેવાઈ ગયો. એને પેલા આસન પાથરીને બેસાડો. ચાલો, ચારેના એ પાંચેયના હાથમાં પાણી આપી ગયો, આંખે પાણી અડાડી, આંખું વીચી હાથ જોડીને મનમાં 3 વાર વિષ્ણુવાય નમઃ, વિષ્ણુવાય નમઃ, વિષ્ણુવાય નમઃ બોલી જાઓ. ચાલો ભઈલા, ચાલો પ્રાર્થના કરો. તમેવ માતા ચ પિતા તમેવ, તમેવ બંધુ ચખા તમેવ, તમેવ વિદ્યા દ્રવિણમ તમેવ, તમેવ સર્વ મમ દેવ દેવ. ચાલો પહેલા હવે કહી ગયો જો એ ગુનો કર્યો છે એમ માને ડોહાઈ. એ તો પગના તળિયા મળે ફાટવા તારે કે હવે ખા કરશે માં સાહેબ, હવે કહું છું ખા કરશે, ફડાકા નો બોલાવો, એ તરત કેમ કહી દઉં છું. એ પછી માને. એમ અધિકારી નરમ ન હોવો જોઈએ. જેની વસ્તુ જે વસ્તુ મેં કીધું એમ. એ સમર્થ રામદાસજીના આશ્રમમાં શિવાજી મોટા થતા હતા સાહેબ, 5 વર્ષના શિવાજી ત્યાં આશ્રમ માહોલ એ છે, આશ્રમનો માહોલ હતો સ્વાભાવિક. એ 5 વર્ષના શિવાજીના હાથમાં માળા આવી ગઈ સાહેબ, અને માળા ફેરવતા હતા શિવાજી. અને સમર્થ રામદાસજી જોઈ ગયા, હાથમાં માળા ખેંચી લીધી. કોક દી વાંચ્યો રામદાસજી हाथ माली माला खेचे 5 वर्षना शिवाजी ने एटलू तेदी बोला था कि शिवा आज के बाद मैंने तेरे हाथ में माला देखी तो मैं तुझे काट डालूंगा, तेरे हाथ में माला नहीं अच्छी लगेगी, तेरे लिए माला हम रखेंगे, राष्ट्र के लिए भाला तुम उठाओ। शिवा तारा हाथ में भालो हारो लागशे। एम जे वस्तु जेना हाथ में जो अधिकारी नरम न होवा जोवे, आवा डॉक्टर गरम न होवा। डॉक्टर गरम होय कोई ने, हमारे एक डॉक्टर से बापू तो गगलावीन रुपया लई ले, दवा नो आपे कोई ने, गगलावे सीधा। हूं थाय हूं आव्यो ए के साहेब बस में बेहुन चक्कर चढ़े मरी जा सकेड़ा वाला शौकीन ना दीकरा। हां थोड़ा आवो पासा फाड़ के दी बस में बैठो छो सकड़ा में बेही जाजे लाइव 150 निकल बस में बेहुन चक्कर चढ़े है। बीजो आयो तने एने पूछ्યું હું થાય તને એ કે સાહેબ ઘઉં વાળું ખાવ તો પેટમાં દુખે, મરી ગયો બાજરો મોઢા હરાડાન પાછા થોડ્યા આવે, ઘઉં વાળું ખાઈને પેટમાં દુખે, નહીં અડવાના ખાવ બાજરો ખાવાનો મૂક 150 નીકળ। હમણાં પૈસા લઈ લે, દવા નો આપે। एक जणानी डॉक्टर मगज में गड़ी गया, वाड़िए बापू पानी वाळता वाळता डॉक्टर मगज में सीड़े के आनो डॉक्टर कमाल छे, कोईने दवा देतो नथी ने गगलावीन रुपया लई ले। अने साहेब आपणे वाड़िए विचार आवे कोई दी मोळो विचार आवे ने, ई आपणी वाड़ी होय तो पानी वाळतो तो पावड़ानो हाथो बावळनो बठ्ठो नाखेलो
દોઢક હાથનો ઈ પાવડો છૂટો કર્યો એમાં લઈને હાથો એકલો ખંભે લીધો ને આવ્યો હોસ્પિટલે. ડોક્ટર કે હું આવ્યો એ કે સાહેબ બેસાર દીધા એમ થાય કોકને એક બે નાખો. ડોક્ટર કે નાખવા જોવે લાવ 150 મૂકી ડોક્ટર ને 4 નાખ્યા. ડોક્ટર સીધા કોમામાં. 3 દિવસે ડોક્ટર ભાનમાં આવ્યા ત્યારે એક જ વસ્તુ બોલ્યા કે વિજ્ઞાન જાથા વાળા હારા પણ પાવડાના હાથા વાળા નો હારા. જે વસ્તુ જયારે હારી લાગતી ત્યારે લાગે. કોઈના લગ્ન હોય ને વરરાજાને હણગાર્યો હોય સાહેબ, એને એટલા ઘરેણા પહેર્યા હોય, માથે સાફો બાંધ્યો હોય, ઘોડા ઉપર બેઠો હોય, હાથમાં તલવાર રાખ્યો હોય, સારો લાગે. આડેદી નીકળ્યો હોય તો ભવાયો લાગે. એનું માધ્યમ વયું જાય પછી કઈ ના થાય. આ દેશનો કોઈ યુવાન રાતે મહારાણો પ્રતાપ બનીને સ્ટેજ ઉપર આવે સાહેબ તો એ નાટકને ભજવતો રૂડો લાગે, પણ ભર બપોરે નીકળે તો ભાલો લઈને અરે હો દુષ્ટ પાપી રીંગણાના ભાવ શું રાખ્યો છે ઓડ ભાંગી નાખે કોક. સ્થાનની કિંમત છે, સમયની કિંમત છે, અને જે વસ્તુ જેની પાસે શોભતી હોય શોભે. દીકરા હારે જાતી હોય ને એને બાપાને બધ ભરીને રોતી હોય રૂડી લાગે. મરદ જેવો મરદ વિરજીભાઈ રોતો હોય ને તો સારો ન લાગે. મરદ બજારમાં ઉભો ઉભો રોતો હોય ગામના તરત કે દવા પી જા, રોવા હું બેઠો રાકા. પણ રોતો હોય તો ક્યારે રૂડો લાગે. પોતાની દીકરીને વળાવતો હોય બાપ અને ગામના પાદરમાં ઉભો ઉભો દીકરીને વિદાય દેતો હોય ને આંખમાં આહુડા જતા હોય ને એ પોતાને પાઘડીને સોગે ઉભો ઉભો આહુડા લૂસતો હોય બાપ રૂડો બહુ લાગે. કારણ કે તી એની આંખમાં આહુડું રૂડું લાગે. બસ સ્ટેન્ડે બસ વહી જાય ઉભો કે વહી ગયે ભાઈ વહી ટાયરમાં ગળી જા ટાયરમાં એ રાકા. ભાઈ બાપા લગ્ન ની વાતો કરું તો બધા ખખડી જાય. લગન લગન છે. હા એમાં બહેનો પ્રસંગમાં જાય ને એવા એટલે આપણે ન જાય. જો બહેનો લગ્નમાં ગયા હોય તો જો તમે એ ગીત ગાહે એ પ્રસંગને ઉજળો કરી દેખાડશે. નકર વરરાજાની બે આંખમાં ભલે ફૂલાવો તો એ દીકરી કે છે વીરા મારા જગમગ જગ જગમગ તો એનો બાપ થાય. અને હું તો એમ કહું જયારે જ્યાં જાઉં ત્યાં ભરપૂર થઈને જાઉં. કોઈના પ્રસંગમાં જાવ તો ઘરેલી તૈયારી કરીને કે બસ એ પ્રસંગ માણી લેવો. કોઈના દીકરાના લગ્નમાં તમે જાઓ ભરપૂર થઈને જાવું જેથી કરી અને એનો પ્રસંગ રૂડો બની જાય. બેન્ડ વાજા હારા વખતે ડિસ્કો કરી લેવો ઘડી આવડતો હોય તો, મગર પાછા બીજાના પોસા ભાંગશું. એક જગ્યામાં લગ્નની વાતો કરતો એક જણ આવ્યો મારી મને કે મેં હેઠ આવો તો સાલુમાં લઈ ગયો. મેં કીધું હું ઇમરજન્સી કામ છે. મને કે અહીંયા આવો હેઠ લાવો સરપંચ. વાહ. સુલતાનપુરથી પધારેલ કુરજીભાઈ ટપુભાઈ ગોંડલિયા તેમના તરફથી અહીંયા કેટલા છે ભાઈ 1000 ને કેટલા ફાવે એટલે જાણે કેમ મને કોરો ચેક દી ગયા હોય સરપંચ. પણ ઘણા બધા છે. 2001 રૂપિયો તાળીના ગળાથી વધાવી લો કુરજીભાઈ ને. મારે શું કરવું આ સરપંચ એક હારે કોરી મોકલે. એટલે કીધું ફાવે એટલે લખી નાખો. હાલે આમાં ફાવે એટલે લખશું આપણે હાશવી રાખીએ છીએ. એક જણે બેંકમાં ચેક આપીને કીધું આમ 5 લાખનો ચેક લખીને પૈસા ઉપાડવા છે આપ્યો ચેક. તો ચેક કરે ચેક આપ્યો પાછો કાઢી લ્યો કે કેમ કે નથી. તો એની બેંક વાળા ઉપર ખીજાણો ન હોય તો બેંકો હું ખોલ્યો રાખી રાખીને બેઠા. ઓલો કે તારા બાપ બેંકમાં છે પણ તારા ખાતામાં નથી. માણા માણા
લગ્નની વાત કરી ભાઈ મને પાછળ લઈ ગયા મને કે માય ભાઈ આવે બોલો મને કે જો લગ્નની વાતો કરો છો માય ભાઈ મને કે હવે જ થાય નીચું રખાય માય ભાઈ પછી કોઈની વાયા ન પડી જવાય ભલે રોવા પડ્યું પણ તરત થયું હું મને કે ધ્યાન રખાય માય ભાઈ તમે તમારા પ્રોગ્રામમાં મને કે મજા કરવા આવી કઈ આતરડા બાળવા નતા આવતા અરે મેં કે પણ તને થયું મને કે મારા આખા આયોજનની માથે પાણી ફેરવી નાખ્યું શેનું આયોજન મેં કીધું મને વાત તો કર મને કે ગામો ગામ બોર્ડ બનાવી મૂકવાનો હતો કે વાડમાં પડજો કવામાં પડજો પણ માંડવામાં કોઈ ન ગળતા અને એવું લાગે તો 11 લાઈન ના થાંભલે રડીને ઇલેક્ટ્રિક લાઇટ ના તાર ડોકમાં લાગજો પણ વરમાળા ડોકમાં ન લાગે આવા માયાભાઈ હું બોર્ડ મારવાનો હતો અને તમે ભલા મને 20 વર્ષ આ માયાભાઈ લગન છે પાઠે નો ચડ્યું તો નો ચડ્યું માયાભાઈ જે બોલી આમ માયાભાઈ જે બોલી આમ એક દી મેં ખીજાઈને કીધું કે ઘર તો ન બાંધી એકી પણ રોટલીનો લોટ તો બાંધ તા તો માયાભાઈ હામી ખીજાણી તમે જીવન ન સુધારીએ ક્યાં બકાલું તો સુધારો માયાભાઈ ખૂણામ ગળીને બેહી ગયો માયાભાઈ હું હેઠો માયાભાઈ ભલે નાખવા આવ્યો પણ હજી તો એને ખબર નથી ને એટલે માયાભાઈ લાઈટ ના શોર્ટ કેવા લાગ્યા એને હું ખબર હોય માયાભાઈ એમ કે નો મેં કીધું નો હોય ગાંડા દુનિયા લેર કરે પણ કે હું લેર કરે માયાભાઈ ऐसे भाग्यशाળી કોઈ સંત પુરુષની કૃપા છે બાકી આપણે તો મરી ગયા માયાભાઈ 20 વર્ષ કાઢ નાખ્યા માયાભાઈ કોઈ દી ધરાઈને ખાધું નથી માયાભાઈ મેં આમ હારી બિચારી આમ હારી પણ મેં ભાઈ રાંધતા તો ન આવડ્યું 20 વર્ષ થઈ ગયા મેં ભાઈ ગાંદડા ખાધા આપણે નક્કી જ ન કરીએ કે લાપસી છે શીરો છે ખીસી છે ઈ જેમ આપે એમ આપણે પછી માયાભાઈ જેમ નથી ઓલા જૈન મુનિ બધું ભેગું કરીને ખાઈ જતા આની કરતા તો મેં દીક્ષા લીધી હોત તો હાલ કોને ખબર મારી વારે રિક્ષા આવી માયાભાઈ રોટલી કોઈ દી ગોળ ન થાય માયાભાઈ રોટલી વણવા બેન જે દેશને યાદ કરે ને એનો જ નકશો થઈ જાય છે અને શાક તો એવું બનાવે જડે મીઠાના શાકમાં બટાટાનો વઘાર નાખ્યો હોય અને માયાભાઈ આ તો તમારું મન માન્યું એટલે હું બોલું બાકી મરી જાય બાકી કઈ વહુ ઘર વગોવે કઈ વર થોડો ઘર વગોવે અને હું ક્યારે હું આટલું બધું મને કે ક્યારે હું આવી વાતો કરતો માયાભાઈ અને માયાભાઈ દાળ તો એવી બનાવે જાણે એડિયું પીતા હોય માયાભાઈ મેં કીધું આ બધી ભૂલ તારી છે મને કે મારી જ ભૂલ હોય ને મેં લગ્ન કર્યા માયાભાઈ મેં કીધું એવું નથી પહેલા મેં કીધું દીકરી પરણીને તારા ઘરે આવી છે ત્યારે મેં દારા ડફારા કર્યા છે મને કે હા જડીક્યું ને ક્યાં ગયા લ્યો રસોઈ હારી થાવી જવાય ને આવું આપણે હું નવું નવું હોય માયાભાઈ એટલે આપણને તો એવી કઈ ખબર હોય નહીં બસ એ બે દિવસ જડીક્યું મેં નાખ્યું ભાઈ મેં કીધું બસ એ દીકરી બિચારી તારાથી ડરી ગઈ છે ગાંડા મેં બીજું કાંઈ નથી દીકરી ડરી ગઈ છે એટલે એ રસોઈ બનાવવા બેહે એટલે એનો ડારો તરત છે ને મગજમાં તે જે ઝડક્યું નાખેલી એને મગજમાં બેહી ગયું એટલે એને બિચારીને ડર લાગી ગયો કે રસોઈ હારી થશે કેમ એમાં બગડે વખાણ કરી ઘરે જઈને ગમે એવી રોટલી કે વાહ રોટલી વાહ શાક વાહ દાળ જે બનાવ્યું હોય ને વખાણ કરવાના વાહ બહુ સરસ મને કે 2-3 દી હું 15 દી વખાણ કરીએ 15 વર્ષ 20 વર્ષ કાઢ નાખ્યા એટલે દી કાઢવા હું વાંધો જો પાઠે ચડતું હોય આપણે તો માયાભાઈ ગમે એમ કરીને પાઠે ચડાવવો છે કારણ કે હવે તો ક્યાંય જવાય એવું તો છે નહીં માયાભાઈ ગયો ઘરે પણ આમાં ઘણી વાર શું થાય કંપની ફોલ્ડ હોય ને કારીગરથી રિપેર ન થાય
હોભલી સર્કિટ વગેરેનો માલ આવ્યો. હા, આ ઘેરે ગયો, જમવા બેઠો. આયુર્વેદ એવું કહે કે તમે જમતા તમારી થાળી તમારી સામે આવે એટલે એ જે ભોજન આવ્યું એ તમારા ભગવાનનો પ્રસાદ સમજીને તમે જમો એટલે 100% એ પેટની બીમારી ઓટોમેટિક નાબૂદ થઈ જશે અને એ ભોજન તમને સ્વાદિષ્ટ લાગશે. આવું ભાવથી જમવું એવું કહે, ચાવીને જમવું, એવા વિચારોથી જમવું. હું બહુ સ્વાદિષ્ટ ભોજન કરી રહ્યો છું, એવા સારા વિચારોથી જમવું એટલે ગમે એવા રાંધવા વાળા છે એ સારા જ લાગશે. સમજાય ને? હું કહું ગયો ઘીર્યા, વખાણ કરવા બેઠો. વાહ રોટલી, શાકમાં બળીને રોટલી મોઢા મૂકી, વાહ રોટલી, વાહ શાક, દાળનો ઘૂંટલો પીર્યો, વાહ દાળ. 1 વાર 2 વાર 3જી વાર બોલ્યો, વાહ રોટલી, વાહ શાક, વાહ દાળ. અને એની ઘરવાળીએ મોં ઉપર શેડો નાખ્યો, વાહ રોટલી, વાહ શાક, વાહ દાળ. લગન છે 20 વર્ષ છે, કોઈ જ ન કીધું વાહ રોટલી, વાહ શાક. અને આજ મારી તબિયત ખરાબ હતી, બાજુવાળી શિબલીએ રાખ્યું હતા કે વાહ રોટલી. હવે ભોમાલી ભાલા ઉભા થાય તમે શું કરી લ્યો ગયો? એટલે માણસમાં કહેવાનો અર્થ જે જગ્યાએ જાવું ને ભાવથી જાવું, આનંદથી જાવું. એટલે ભાવ વગરની ભક્તિ નકામી, સ્નેહ વગરનો સગો નકામ, સૂર્ય વગરનો દિવસ નકામો, ચંદ્ર વગરની રાત નકામી, પૈસા વગરનું પાકીટ નકામ. સંપત્તિની સાથે સંસ્કાર 100% જરૂરી છે. જો સંસ્કાર ન હોય, હમણાં બાબુ 2 દીકરીઓ કોલેજમાં લઈ બહાર નીકળીને વાતો કરતી જતી કે એકચ્યુઅલી જો કે તે રામાયણમાં ડોક્યું કર્યું કારે કે હાલ એકવાર મેં રામાયણમાં જોઉં સાંભળતી હતી ને આપણે તો રસ જ વહી ગયો કે કેવું યાર સીતાજીએ દોઢલાપણ કર્યું. બોલ કે રામના વનવાસ હતો એને સાથે શું કામ આપણે 14 વર્ષ જવું જોઈએ? એ બાપને ઘરે લહેર ના કરીએ યાર. ખોટે ખોટો યાર દોઢલાપણ કહું મારા પતિને પગલે જ હાલવાની. કે હું તો ફેરા ફરતી હતી ને એટલે ગોર બાપા બોલ્યા કે પતિના પગલે હાલવો એ પત્નીનો ધર્મ છે, આપણે તો ગાળીઓ કાઢી જ નાખી. એટલે મારા પપ્પા કી જાણે બેટા આવું ના કરાય, આ દેશની સંસ્કૃતિ છે. આપણે ઘસે ના પાડી દીધી કે પપ્પા સંસ્કૃતિ કરે ગઈ, એકચ્યુઅલી આ આપણને નહીં મેળા. અરે કે પણ બેટા પતિને પગલે ચાલો કે મારો પતિ હેલ્પર છે પપ્પા, મારે કેટલેક થાંભલે ચડવું. હાલ તમે હું કરી ગયો. અને ખરેખર ભાઈ હવે તો આ જો તમે અત્યારે સમય ખરે મેં કીધું કે ખોટી સમય હારો જાઓ વડીલોને પૂછો. પેલા હવે તો જોઈને હક પણ થાય, પેલા ત્યાં જોઈને હક પણ થતા, વડીલો સંબંધ કરતા થાય ને. ઘરે આવીને ઘૂંઘટ ખોલ્યા ત્યારે ખબર પડી આ આપણા ભાઈ ગયા ગુલો રાણી બાદશાહ જે હોય એને બદલે હવે તો જોઈને હક પણ થાય. ભાઈ ગામડામાં એમ જ શરૂ થઈ ગયું, જોવા જાય. હમણાં એક છોકરો ગામડામાં કન્યા દીકરી જોવા ગયો તો જેવી ઓરડામાં દીકરી બેઠેલી એટલે કીધું જા ભાઈ જો છોકરી બેઠી વાતચીત કરી લ્યો. જેવો ઓલો ઓરડામાં ગયો ને ત્યાં દીકરી ઊભી થઈ કે આવો ભાઈ આવો. ઓલો 10 રૂપિયા દેતો આવ્યો કે હાલે બેન વીર પહલી ના. નો ફાવે ધંધો ન કરવો. હમણાં તો એક જણા ગામડામાં કન્યા જોવા ગયા, તમે રૂમમાં છોકરો બેઠા હોય ને આપણે ગામડામાં, એ તમે ત્રાહી નજરે જોજો, બહુ મજા આવશે. મર્યાદા કેટલી છે તમે એકા બીજી વાતું ન કરે, ભલે બેઠા હોય 2 રૂમમાં પણ વાતો ન કરે, આમ જોયા કરે. હા મેં એમ જ હોય. એમાં ઓલો જોવા ગયો તો છોકરાને થયું કે આવ્યા છે કઈક પૂછીએ એમ. હવે ગામડાનો બિચારો છોકરો ને દીકરી તે મર્યાદી પારેવડી દીકરી ભોળવડી હાવ ઓલો થોડોક કવાય છે તો છોકરાને થયું પૂછવા દે આવ્યા છે
પૂછ્યું કે તમારી ઉંમર કેટલી? ઉંમરનું પૂછ્યું કે તમારી ઉંમર કેટલી? તો ઓલી છોકરી બોલી ઉંમર બાન પૂછો ને પણ. ઓલો ગોથો ખાઈ ગયો કે બાન પૂછવાનું. બોલે પાછું પૂછ્યું કે આને એમ થયું કે હવે આની ઉંમરનો કેમ આમ તારણ કાઢવું. હવે પૂછ્યું કેટલું ભણ્યા, જેટલું ભણ્યા એમાં 5 વર્ષ નાખી દે એટલે ઉંમરની આજુબાજુ અંદાજ આવી જાય. એટલે કીધું કે આમ તમારા ઉંમર આમ તમારો અભ્યાસ કેટલો, તમે ભણ્યા કેટલું? ઉંમર બાન નો ખબર હોય. બરાબર. ઓલાને જો કહું છેલ્લી વાર પૂછી લઉં એ કે તમને સાડી ગમે કે ડ્રેસ ગમે? એ બધું મારે બાન પૂછવાનું. તો ઓલો ઊભો થઈ જાય કે ભાણી જય શ્રી કૃષ્ણ, તમારે મને પાણી થોડું કહેવાય તો કે તારી બાન પૂછજે. હવે જે હોય બાને પૂછવું. બાને અને ખરેખર વાત ત્યારે મેં કીધું એમ સમય ખરેખર સારો છે. ભગવાનની દયા જોઈને હક પણ થાય. આપણે બધા ઓળખતા છે. આપણે સુરતમાં ગોવિંદ કાકા, ગોવિંદભાઈ ધોળકિયા બધા ઓળખો. એના ફામે બાપુ અમે એકવાર બેઠા હતા. એ હવે જે છે એનું નામ નહીં આપું, એને તમે ઓળખો છો. એ અહીંયા બેઠેલા. મને કે ભાઈ તમને ભાડું મને દાંત આવે. કેમ? મને કે તમે ઓલું ઘૂંઘટ વાળું કહો ને મને બહુ અહીંયા. હું કયો ઘૂંઘટ વાળો? કે આવે ને ઘૂંઘટ ખોલ્યા. કેમ? મને કે કોઈને કહેતા નહીં કહું. હું કહું માઇક સિવાય કોઈ નહીં કહું. હું તો માઇક ને કહું એ તમને કહી દે એમાં હું શું કરું? મને કે ભાઈ મારા 45 વર્ષ પહેલા લગ્ન થયેલા ત્યારે કે અમારા ગામમાં પાન મળતા. એ કે હું 2 પાન લેતો જો, એક એની હાટું ને એક મારી હાટું. આ સત્ય ઘટના હો. તમારે ગોવિંદ કાકાને પૂછી લેવાની સ્વીટ. એ ભાઈ કહેતા હતા, એ સાંભળતા હતા. એ ઘણાને એમ થાય કે આ બધા આમ જ હાકતા છે, પણ અમુક બની જ જાતું હોય છે. મને કે 2 પાન લેતો ગયો. મને કે ભાઈ, મને કે ત્યાં જઈને ઘૂંઘટ ખોલ્યો પછી 2 પાન હું ખાઈ ગયો. પછી એમ છે કે હવે આમાં હું પાન આપે. આ પાન ખાય તો મીંદડી ઊંદડીઓ મારીને આવે એવું લાગશે. પણ એક તમને ગેરંટી સાથે કહું સાહેબ કે ત્યારે જોવાનો એ રિવાજ નહોતો. વડીલો સંબંધ કરતા થાય ફાઇનલ હતું. એનો અત્યાર સુધીનો એક રેકોર્ડ એવો છે કે એક પણ છૂટાછેડાનો કેસ એમાં નથી બન્યો. વડીલો જે જોતા એ જાત જોઈને આવતા હતા, જાહેર જોઈને નહોતા આવતા. ખોરડાની ખુમારી કેવી છે, ખોરડાની ખાનદાની કેવી છે જોઈને હોરીએ જાત લાજાળા લોપે નહીં, પડી પટોળે ભાતી ફાટે પણ ફીટે નહીં. અને હરિયન ઘરે ન હોય જેના ફળિયામાં કુંજર ફરે, પછી વયની વાટું ન હોય ઓલા કેહર બચાન કાગડા. એમ સંપત્તિની સાથે સંસ્કાર આવી જાય તો એની અંદરથી આવા ઉજળા કાર્યો કરવાના માણસના વિચાર આવે. આ એક બહુ બીજું નામ આવ્યું છે સારું ભાઈ અનુજ. એક જગ્યાએ પ્રોગ્રામ ગયા ને બાપુ, આખી રાત તળેલા નાખી 250 રૂપિયા છે. 250 હાવ. અને એમાં લાઈટ ઝટકો ખાઈ ગઈ. 15 મિનિટ પછી લાઈટ આવી તો 1 રૂપિયો મળે નહીં. એ કોક બટકાવી ગયું આઈ. એટલે આયોજકો લોટકા અમારા કાઠલા પગલા તમારી પાસે હતા, લઈ કોણ જાય? કાઢો. અરે મેં કીધું લીધા નથી ને હું કાઢે? મને કે તો એકચ્યુઅલી જાય ક્યાં? આ એકચ્યુઅલી ને તો યારું કડવો જોયો. એટલે મેં ઓડિયોમાં કીધું જે દઈ ગયા લઈ જાઓ ભાઈ. આ ભાઈ મને કે દઈ ગયા એ જ લઈ ગયા. મેં કીધું હવે એને કયો પાછા આપી જાય? આને કર આયોજક આપણને ગામ બારા નીકળવા નહીં દે, ગામ એનું વાહો આપણો. એટલે આમ ભૂપતભાઈ અમારે ફેરવાળો માણા ખરો. મને કે મેં ભાઈ એને દેવા આવો હોય પણ આ લાઇટો ચાલુ છે ને શરમ ન લાગે? મેં કીધું ભાઈ લાઇટો બંધ કરી ગયો, અંધારામાં દઈ જાઓ. તે લાઇટો બંધ કરીને 5 મિનિટ પછી લાઇટો ચાલુ કરી તો વાજા પેટીને તબલાઈ ન હતા. ગાંઠ ના ગોપીસંત મૂકીને ગયા. પણ
બાપુ કુકાઓનું આંગણું છે. અવારનવાર આ ગામમાં આવ્યો છું. એકવાર આવ્યો ત્યારે તો મેં આવ્યો હતો ઉપસરપંચ, બરાબર ને? હા, ગણપતિ ઉત્સવમાં. પણ તે દી સરપંચ મજા જ આવી હતી ને આ ખેતરમાં લગભગ બીજી વાર. એ તો અમારે ઘરનો કાર્યક્રમ મારે કાકે રાખ્યો હતો. મારા કાકે આયા પ્રોગ્રામ કર્યો વર્ષમાં. એ અવળ સંડો હતો. મારા કાકા છે એક હકીકત કાકા. કે કુકાવામાં પ્રોગ્રામ કરવો. હાલો કાકા ત્યાં માંડવા ઘરના ફરીને આવ્યા. અમને કેવી આ કુકાવા ઉપર ભાવ હોય છે, અહીંયા પ્રોગ્રામ હામેલી કરવા આવ્યા, બોલો. એટલે એમાં અમારે થોડું બોલવું હતું. એટલે બસિયા સાહેબ સાથે વર્ષોથી સંબંધ, એટલે બધું કુકાવા સાથે ઘણું બધું જોડાણ છે. એવો ને એવો ભાવ કુકાવા રાખે છે. અહીંયા એમાં બાપુ દ્વારા પાછું આજે અહીંયા આવવા મળ્યું. પૂજ્ય બાપુએ વાત કરી, નહીંતર આજ મારા ગામમાં જ બાપુ અમારા મહંતનું કાર્ય હતું. પછી ત્યાં કઈ ના આવ્યો, જેટલું જમણવાર થાય મારા તરફથી પણ મને જવા ગયો, બાપુની પાસે જવું પડે એમ છે. એટલે આજ એવા ભાવથી અહીંયા પાછા આવવા મળ્યું. અને આપણે શાંતિથી સાંભળો છો એ જ રીતે જ્યાં સુધી મોજ આવે ત્યાં સુધી પણ આગળનો દોર હું પાછો ભાઈને વિનંતી કરું કે બિરજુ આપણને પાછો લહેર કરાવે. તો ફરીવાર વિનંતી કરું ભાઈ શ્રી બિરજુભાઈ બારોટને તાળીના ગળાથી વધારે. ભાઈ શ્રી બિરજુભાઈ